चलो बाळको तो करी दईशुं चालू। क्वेश्चन नंबर 33 આપણે લઈશું। चलो तो શું હતું? એક પ્રવાસી બસ પોતાનો અડધો પ્રવાસ 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અને બીજો અડધો કલાક પ્રવાસ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કરે છે। આ પ્રવાસ માટે કુલ 10 કલાકનો સમયગાળો છે। આ સંજોગોમાં નવા પ્રવાસનું અંતર કેટલા કિલોમીટર હશે? હવે છોકરાઓ અહીંયા તમે જુઓ કે આ રીતે આ આખો પ્રવાસ છે। કેટલો પ્રવાસ છે? આખો। હવે આખા પ્રવાસમાં અડધો પ્રવાસ છે એમાં 24 ની સ્પીડ છે, 24 કિલોમીટર પ્રતિ કલાક, અને બાકીના અડધા પ્રવાસમાં 21 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે। ભાઈ બરાબર છે? પેલા 24 ની સ્પીડ છે અને પછી 21 ની સ્પીડ છે। છોકરાઓ બરાબર છે? પેલા 21 છે ને? ચલો પેલા 21 છે અને પછી 24 છે। ભાઈ ડન છે? તો હવે પ્રશ્ન એવો છે કે આ ટોટલ સમયગાળો એને 10 થાય છે। टोटल समयगाळो एने 10 थाय छे तो अंतर केटलुं हशे? जो कायदेसर गणવું હોય तो आ अंतर मानी लो के x छे અને આ अंतर x छे એટલે કુલ અંતર 2x થશે। भाई बराबर छे? चलो हवे शुं थाय तो के x भाग्या 21 એટલે समय आवे, ए ज रीते x भाग्या 24 એટલે बीजो समय आवे। आ पेलो बे हरखो समय नथी। आ पेला कही दो 5 कलाक 22 गुणिया 10 डायरेक्ट थशे। होनी नो थाय गड़बा। एवरेज स्पीड 22 गुणिया 10 नो थाय। बराबर है? એટલે તું આ સાંભળ ડાયો નો થા। x ભાગ્યા 21 પ્લસ આ સમય આવ્યો પેલો, આ સમય આવ્યો બીજો। થઈ ગયું કે નહીં? ચલો હવે કાયદેસર કરું છું, 2-3 રીતે દાખલો ગણું છું, શાંતિથી જુઓ। ટોટલ કેટલો કલાક સમય લાગે છે? 10। ભાઈ ડન છે? હવે ચોકડી મારો તમે તો 24x પ્લસ 21x થાય કે નહીં? અને નીચે 24 ગુણ્યા 21 અને બરાબર કેટલા આવશે બાળકો? 10। તો 24 અને 21 કેટલા થાય? 45x બરાબર 10 ગુણ્યા 24 ગુણ્યા 21 આવું થશે। હવે 5 ઉડે તો 9, 5 ઉડે તો 2, આ 9 ઉડે તો અહીંયા 3 8 આવે ને અહીંયા 3 7 આવે। તો જવાબ આવે 112 કિલોમીટર। થઈ ગયું કે નહીં? એટલે આ છોકરાઓ 112 હોય, આ 112 હોય તો આખું અંતર કેટલું થાય? 224। આ કાયદેસર દાખલો થયો। આ કાયદેસર દાખલો થયો। બરાબર છે? આ કાયદેસર મેં દાખલો કર્યો। સ્પીડનો એલસીએમ અહીંયા તમે ના લઈ શકો એટલા માટે તમે ખોટી કોમેન્ટો ના કરો। સ્પીડનો એલસીએમ કેવી રીતે લઈ શકો? એ તો અંતર ધારવાનું હોય તો લઈ શકો। અહીંયા અંતર તમને શોધવાનું છે, આટલું જ અંતર છે। તમારી દુનિયા તમે બનાવી શકો છો અંતર ધારીને। છોકરાઓ બરાબર છે? આ કાયદેસર દાખલો થયો। આ અડધું અંતર અને આ અડધું અંતર। ડન છે? હવે બીજી રીત કરું। ટોટલ 3 રીતે હું દાખલો કરીશ। હવે બીજી રીત। બીજી રીતે કઈ રીતે થાય તો કે તમને ખબર છે આ અંતર અડધું છે અને આ અંતર અડધું છે, એટલે અંતર બંને સરખા છે। બંને અંતર સરખા હોય એનો સીધો મતલબ એવો થાય કે એવરેજ સ્પીડ તમે લઈ શકો। લઈ શકો? એવરેજ સ્પીડનું સૂત્ર મેં કાલે તમને શીખવાડ્યું હતું। શું હતું? 2xy છેદમાં x પ્લસ y એટલે જતા સ્પીડ આવતા સ્પીડ 2 21 24 અને નીચે કેટલા આવે? 45। એટલે હા આ શું મળ્યું તમને? સરેરાશ સ્પીડ। આ સ્પીડથી તમે ગાડી કેટલી વાર ચલાવવાના છો? 10 કલાક। તો આ સ્પીડ ગુણ્યા સમય બરાબર અંતર મળે કે નહીં? આ સીધું પતી ગયું। આ યાદ આવે તો અહીંયા બાળકો ફરીથી ચોખવટ કરી દઉં કે અહીંયા 5 કલાક અને અહીંયા 5 કલાક નથી। ઘણા છોકરા શું કરે? 21 ગુણ્યા 5 કરે, 24 ગુણ્યા 5 કરે, ટોટલ કરે। સમય સરખો નથી। કુલ સમય 10 કલાક છે। એવું બને કે આ બાજુ 4 કલાક હોય, આ બાજુ 6 કલાક હોય। અંતર સરખું છે। અંતર જ્યારે સરખું હોય ત્યારે સરેરાશ ઝડપ આ રીતે શોધી શકાય। આપણે કાલે કરતા હતા, જતા આટલી ઝડપ હતી ને આવતા આટલી હતી, એટલે અંતર સરખું હતું। જેટલું ગયા હતા એટલું જ પાછું આવ્યા હતા। છોકરાઓ બરાબર છે? ચલો તો અહીંયા આ રીતે મેં સરેરાશ ઝડપ લીધી। હવે 3 ઉડે તો 9 અને 3 ઉડે તો 8, 3 ઉડે તો 7, અહીંયા 9 ઉડે તો 5, 2 વાર તગડો તગડો કાઢ્યો એટલે હવે 5 ઉડે તો 2, તો 7 દુ 14 18 112 દુ 224। લો થઈ ગયું। થઈ ગયું કે નહીં? વિડીયો ચોંટે છે એની કોઈ કમ્પ્લેન મને અહીંયા તમારે કરવાની થતી નથી। લાઈવ ક્લાસમાં તમારું નેટવર્ક નબળું હોય તો વિડીયો ચોંટે। ડન છે? ચલો થઈ ગયું કે નહીં? હવે 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 કઈ રીતે ત્રીજી મેથડ શું છે તો કે તમને ખબર છે કે આ જે અંતર હશે ને 21 થી ભાગી શકાય એવું હશે। મારી વાત બરાબર છે?
આ જે અંતર હશે 21 થી ભાગી શકાય એવું હશે, એ પાક્કું છે. તો 21 થી ભાગી શકાય એવું, આને 21 એટલે 7 થી ભાગી શકાય એવું, હા કે નહીં? તો આને 7 થી ન ભાગી શકાય, 7 તેરી 21, આને 7 થી ન ભાગી શકાય, આને 7 થી ભાગી શકાય, આને 7 થી ન ભાગી શકાય, એટલે 224 તમારો જવાબ આવી ગયો. થઈ ગયું કે નહીં? ચલો, તો હવે શું આવશે? 112, આ 112 થાય ને, કેમ કે ટોટલ કેટલું લીધું? 224. તો 112 અહીંયા થાય અને 112 અહીંયા થાય. ડન છે. ચલો, આ કેટલાથી ભાગવાનું? 21 થી. આ કેટલાથી ભાગવાનું? 24 થી. ડન છે કે નહીં? હવે 7 ઉડાડું તો કેટલા આવે? 16. 7 ઉડાડું તો કેટલા આવે? 3. એટલે 16/3 કલાક થાય. અહીંયા 8 ઉડાડું તો કેટલા આવે? 14. 8 ઉડાડું તો કેટલા આવે? 3. તો 14/3 કલાક થાય. 16 અને 14 કેટલા થાય? 30/3 કલાક. તો કેટલી કલાક થાય? 10 કલાક. લો, થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે? 10 કલાક થઈ ગયો ને. તો શું જવાબ આપણે લીધો હતો? 224. એ જવાબ તમારો છોકરાઓ સાચો થશે. ભાઈ બરાબર છે? તો આવી રીતે કરવાનું થાય. આ દાખલો RS અગ્રવાલનો છે, ક્લાસ 1-2 ની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. તો આન્સર આવશે 224. મહેરબાની કરી અને અહીંયા 5 કલાક અને અહીંયા 5 કલાક એવું આનો મતલબ નથી થતો. આનો મતલબ અહીંયા x કિલોમીટર અને અહીંયા પણ x કિલોમીટર એવો થાય અને કુલ અંતર 2x થાય. ભાઈ સમજાઈ ગયું? ચલો લઈશું નેક્સ્ટ. એક માણસને ચોક્કસ જગ્યાએ ચાલીને જતા અને સવારી કરીને પાછા આવતા 10 કલાક લાગે છે. જ્યારે આવતા જતા તે સવારી કરે તો તેને 8 કલાક લાગે છે. તો બંને રસ્તે ચાલવામાં કેટલો સમય લાગશે? આ સરેરાશ એવરેજ વાળી રીત ક્યારે વાપરવી? આવું ગોખવા ન બેહાય. અને મેં કીધું જ છે, સરેરાશ એવરેજ વાળી સ્પીડ ક્યારે વપરાય? ભાઈ કોમેન્ટ કરો છે. સરેરાશ વાળી સ્પીડ ક્યારે વપરાય? સરેરાશ વાળી કોમેન્ટ કરો છો. અંતર સરખા હોય ત્યારે. એનો મતલબ દંતાણીએ સાંભળ્યું નથી. બરાબર ને? બધા કોમેન્ટ કરે છે. સ્પીડ સેમ હોય ત્યારે ગડબો છે. કોણ છે? કણજારીઓ. સ્પીડ હરખી હોય તો સરેરાશ અંતર ક્યાં કાઢવાનું આવે? સરેરાશ સ્પીડ ક્યાંથી કાઢવાની આવે? હે કણજારિયા, તું ગડબો છો. મેં અત્યારે ચોખવટ કરી હતી. કાલે આપણે શું કરતા હતા? દાખલો આવતા અને જતા. તો આવતા અને જતા જયારે આપણે લેતા હતા, આવું હતું ત્યાં કરતા હતા, ત્યાં અંતર શું હોય? સરખું હોય. હવે આ કેસમાં આજે જે દાખલો છે એમાં આવતા નથી, ગયા જ છો તમે, આવતા ને આવતા જ છો. પણ જેટલું ગયા પેલા એટલું જ પછી ગયા. તો આ પાછા વળી ગયા એમ માની શકો ને તમે? સમજાણું? સીધા નો ગયા ને પાછા વળી ગયા. 21 ની જેમ 24 લઈ શકાય, 8 નો ગુણાંક લઈ શકાય, ગમે એનો ગુણાંક. 8 નો ગુણાંક એ લઈ શકો છો, ગમે એનો લઈ શકો છો તમે. પણ પછી વારાફરતી ટ્રાય એન્ડ એરર મેથડથી કરવું પડે. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ. એક માણસને ચોક્કસ જગ્યાએ ચાલીને જતા અને સવારી કરીને પાછા આવતા, અંતર હરખું છે. કેટલી કલાક લાગે છે? 10 કલાક. હવે આવતા ને જતા એ સવારી કરે તો 8 કલાક લાગે. સીધી વસ્તુ છે ને, હાલતો હાલતો જાય, હાલતો હાલતો જાય અને તબડક તબડક કરતો આવે તો કેટલી કલાક લાગે છે? 10 કલાક. હવે તબડક તબડક કરતો જાય, તબડક તબડક કરતો આવે તો 8 કલાક લાગે છે. ઓછો સમય લાગે છે. આપણે લખીએ, કાંઈ કરવું નથી. ચલો, ચાલીને જતા એટલે ચાલીને ગયો અને સવારી કરીને પાછો આવ્યો. ઘોડા ઉપર હોય, બસમાં હોય, રિક્ષામાં હોય. કેટલી કલાક થઈ? 10 કલાક. પાકું કે નહીં? હવે તો કે સવારી કરીને ગયો અને સવારી કરીને આવ્યો તો કેટલી કલાક થઈ? 8 કલાક. ભાઈ ડન છે? બરાબર છે? સવારી કરીને ગયો ને સવારી કરીને આવ્યો તો 8 કલાક થઈ. આનો મતલબ શું થયો? ભાઈ સવારી કરીને ગયા ને સવારી કરીને આવ્યા તો 8 કલાક થઈ. એનો મતલબ શું? કે એક સાઈડ સવારી કરીને તમે જાઓ એટલે 4 કલાક થાય. ગોવિંદ બરાબર છે? ચલો, તો ખાલી સવારી લખો તમે તો ખાલી સવારી બરાબર કેટલી કલાક થાય? 4 કલાક. સામાન્ય બુદ્ધિથી સમજાય એમ છે કે નહીં? એક સવારીના 4 બરાબર છે. તો આ સવારી છે એને કેટલી કલાક થઈ? 4. તો એક વાર ચાલીને જાય તો કેટલી કલાક થાય? 6 કલાક થાય ને. ચોકડો આમ ન આવે. છોકરાઓ બરાબર છે? ચલો, હવે એક વાર ચાલીને ગયો તો 6 કલાક. હવે બંને રસ્તે ચાલવાનું છે એટલે ચાલીને ગયો અને ચાલીને આવ્યો. ચાલીને ગયો ને ચાલીને આવ્યો તો કેટલી કલાક થાય? 12 કલાક. લો, પતી ગયો. ડન છે ભાઈ? ચલો નેક્સ્ટ. એવો નવો ક્વેશ્ચન બીજો. રોહન A થી B નું અંતર જતી વખતે ચાલીને જાય છે
અને પાછા ફરતી વખતે શેના ઉપર આવે છે? સાયકલ ઉપર. અને કેટલી મિનિટ થાય છે? 40 મિનિટ. લખી નાખો બાળકો, બરાબર છે. હવે આગળ જઈએ. આવતા તથા જતા ચાલીને જ જાય છે, એટલે આવવામાંય ચાલી અને જવામાંય ચાલી, તો કેટલી મિનિટ થાય છે? 60. હાલો, આનો મતલબ શું થયો દંતાણીભાઈ? આનો મતલબ શું થયો? એક સાઈડ ચાલીને જાય તો 30 મિનિટ થાય, તો આ સાઈડ ચાલીને ગયો તો 30 મિનિટ થાય, તો સાયકલમાં કેટલી મિનિટ થાય? 10 મિનિટ થાય. એક સાઈડ સાયકલમાં 10 મિનિટ થાય. બિન્ની બરાબર છે. કંઈક કંઈક આવે છે, રોજ તો આવતી નથી. ચલો, તો હવે શું થયો? આવતા જતા સાયકલ છે, એટલે સાયકલમાં આવવાનું, સાયકલમાં જવાનું, તો કેટલી મિનિટ થાય? 20 મિનિટ થાય. ભાઈ સમજાઈ ગયું? તો આ સરસ ક્વેશ્ચન હતા, હેલા હતા. હું એમ નથી કહેતો અઘરા છે, પણ ક્વેશ્ચન સારા છે. બબે ક્વેશ્ચન, ત્રણ ક્વેશ્ચન મેથડો બદલાઈ જશે. લ્યો, પાછી મેથડ બદલાઈ ગઈ. રમેશભાઈ આહિર, કાલ તો ગડબાઈ હા નો પાડી. હે રમેશભાઈ, કાલ હા નો પાડી. એક પ્રશ્ન તમે પૂછ્યો તો તમારા માટે મેં કેટલી રામાયણ કરી, પછી છેલ્લે તમે હા નો પાડી. આજે હવે હા પાડે. ચલો, પાછી મેથડ બદલાઈ ગઈ. એ બી કરતા બમણી ઝડપે દોડે છે અને બી સી કરતા 3 ગણું જોડે છે. એ બી કરતા બમણું અને બી સી કરતા 3 ગણું. ભાઈ એ જો અહીંયા હું લખું છું, એ બી કરતા બમણું, તમે સમજી શકો એટલા માટે, અને બી સી કરતા 3 ગણું. કોની ઝડપ 1 લઉં? ચલો તમે મને કહો. બરાબર છે, બધાની કોમેન્ટો બરાબર છે. સી ની. તો સી ની ઝડપ માની લો કે હું 1 લઉં. છોકરાઓ હા, તો સી કરતા બી 3 ગણો છે, એટલે બી ની ઝડપ કેટલી આવે? 3. અને બી કરતા એ બમણો છે, તો એની ઝડપ કેટલી આવે? 6. આ શેનો રેશિયો થયો? ઝડપનો. થઈ ગયું કે નહીં? આ થયો તમારો રેશિયો ઝડપનો. તમને બધાયને ખબર છે કે ઝડપ કરતા સમયનો રેશિયો ઉલટો હોય. ઉલટો હોય ને, એટલે 1/3, સોરી 1/1 હોય. આ 1/3 હોય અને આ 1/6 હોય. ભાઈ બરાબર છે? મેં બરાબર લખ્યું છે? આ 1/3 હોય. હા, આમાં ન મજા આવી તો અહીંયા લખું. એ બી અને સી નો સમયનો રેશિયો 1/1, 1/3 અને 1/6. હવે આને થોડુંક રૂપાળું કરો. રેશિયા કોઈ દી આવા અપૂર્ણાંકમાં ના હોય. રેશિયા હંમેશા નકરા હોય. તો આ બધાને આપણે શેનાથી ગુણશું? 6 થી. તો એ બી અને સી નો સમય કેટલો આવે? 6, 2 અને 1. થઈ ગયું કે નહીં? હવે કોનો સમય આપ્યો છે? 72 મિનિટ. હવે આ સમય, આ શું છે? સમય છે ને, જેનો સમય વધારે. સોરી, આ શેનો આવ્યો? હા, એ કેટલું આપ્યું? 72 મિનિટ. આની 72 મિનિટ ને, 6 એટલે 72 મિનિટ. એટલે હા ને, તો 1 એટલે કેટલી મિનિટ? 12 મિનિટ. તો જવાબ શું આવશે? 12 મિનિટ. નહીં, સી દ્વારા 72 મિનિટમાં કપાયેલું અંતર. સમય જ આપ્યો છે ને, આ ગતિ હતી. ચલો ભાઈ, તો સોરી હા, થોડોક હું ડિસ્ટર્બ થઈ ગયો, એક ફોન આવ્યો એમાં. ચલો ફરીથી લઉં છું. પેલા તો સામાન્ય બુદ્ધિથી કરીએ. સામાન્ય સી લખવામાં ભૂલ થઈ હતી. હા, જે હોય આપણે ફરીથી લઈએ. સીધી વસ્તુ છે કે સી જેટલું, સી ને કેટલી મિનિટ થાય છે? 72. અહીંયા હું ફરીથી લખું છું. એ બી કરતા બમણી ઝડપ, બી સી કરતા 3 ગણી ઝડપ. છોકરાઓ ડન છે? હવે સી એ કેટલો સમય લીધો? 72 મિનિટ. આપણે હાવ સિમ્પલ જ લઈએ, પછી રેશિયોની રીતે કરવું હોય તો કરશું. સી એ કેટલો સમય લીધો? 72. તો એટલું જ અંતર કાપવામાં બી કેટલો સમય લેશે? સામાન્ય બુદ્ધિથી કહી દો. ત્રીજા ભાગનો 72/3 થાપલિયા બરાબર છે, તો કેટલો સમય લેશે? 24 મિનિટ લેશે. હવે એ છે એ બી કરતા બમણી ઝડપ છે, તો અડધો સમય આવે. અડધો સમય એટલે કેટલી મિનિટ આવે? 12 મિનિટ. આજ રાખો ને, આપણે કઈ લાંબુ નથી કરવું. આ સીધું સમજાય એવું જ છે. 13 નહીં, પારસ કેટલી આવશે? 12. તો જવાબ આવશે 12 મિનિટ. ભાઈ ડન છે?
ચલો એવો ને એવો બીજો ક્વેશ્ચન લઈએ. સોરી, ના, એવો ને એવો બીજો આ એક જ છે ભાઈ. આ સમજાણું ને? આ સમજાણું ને તમને? એ બી કરતા બમણી ઝડપ ધરાવે છે, બી સી કરતા 3 ગણી ઝડપ ધરાવે છે. સી ને 72 મિનિટ થાય છે ચોક્કસ અંતર કાપતા. તો બી ને કેટલી મિનિટ થાય? એના કરતા આ 3 ગણી છે ને, તો બી ને સી કરતા 1/3 સમય લાગે. અહીંયા એ ને બી કરતા 1/2 સમય લાગે. આ તમે સમજો છો. તો સી ને કેટલો સમય લાગે છે? 72 મિનિટ. તો બી ને 72 કરતા 1/3 એટલે બી ને કેટલી મિનિટ લાગે? 24. અહીંયા લખો 24 કરતા 1/2 થઈ ગયું. ચલો હવે ઈ રીત કરવાનો કોઈ મતલબ નથી અર્પિત. સસ્તું પત્તું હોય તો ઈ રીત કરવાનો, અને આ જ યાદ આવે તમને. માનો કે પેલી લાંબી રીત યાદ આવતી હોય તો હું તમને પેલા ઈ કરાવું, પણ આ સીધી ગમે ને ખબર પડી જાય કે આને 72 મિનિટ થઈ તો આને આટલી થશે, એટલે આપણે ઈ રીતે કરવાનો કોઈ મતલબ નથી. ચલો ઈ રીતે આમાં કરીએ. હા, કેટલા વ્યક્તિ છે? 3 જણા છે, એ, બી અને સી. 3 જણાની ગતિનો ગુણોત્તર કેટલો છે? 4, 3 ને 5. આ શેનો ગુણોત્તર છે? સ્પીડનો. તો હવે ટાઈમનો ગુણોત્તર કેટલો હોય? 1/4, 1/3 અને 1/5. આ બધાને આપણે શેનાથી ગુણશું? 60 થી. તો અહીંયા કેટલા આવશે? 15. અહીંયા કેટલા આવશે? 20. અને અહીંયા કેટલા આવશે? 12. બસ થઈ ગયું. 15, 20 અને 12. તો જવાબ આવશે ઓપ્શન ડી, 15, 20 અને 12. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. હા, પાછી રીત બદલાઈ ગઈ. ખાલી શીખવા માટે દંતાણી બરાબર છે, પણ ખોટું શીખીને ધંધે લાગો. એક તો આટલું માન શીખાય છે, એમાં વળી તારે પાછું ઈ ધંધે લાગવું બરાબર છે. તો એના કરતા આ રાખો એ વધારે સારું છે. જ્યાં જ્યાં જરૂર હોય ને ત્યાં હું તમને શીખવાડું જ છું. આગળ પેલો દાખલો કેમ મેં 3 રીતે કરાવ્યો હતો, કેમ કે એમાં સૌથી પહેલા તમને ખબર હોય તો મેં એક્સ ધારીને કર્યું હતું, કેમ કે સીધું યાદ આપણને ઈ આવે. બરાબર ને? એટલે સીધું યાદ આવે ને એ રીત લાંબી હોય તો પેલા હું ઈ જ લઉં છું. પછી મગજ વાપરો તો કેવી રીતે થાય ઈ આપણે પછી લઈએ છીએ. આ સીધું યાદ આવે એવું નથી અને મગજ વાપરવાનું છે, એટલે એ રીત કોઈ દિવસ કરાય નહીં. ચલો સીધું યાદ આવે ને એ રીત પેલા લેવાય, પછી મોઢે થાય એવું બીજે લેવાય. ચલો, કેવિન તેની સામાન્ય ગતિના 4/5 ગતિ પર ચાલે છે અને સામાન્ય કરતા 60 મિનિટ વધુ લે છે. અહીંયા તમે જુઓ સામાન્ય ગતિ અને આજની ગતિ બરાબર છે. એમ તો તમે વાંચો ને તો સામાન્ય ગતિના 4/5, જો અહીંયા લખો સામાન્ય ગતિના 4/5 આજની ગતિ છે, આવું થાય. હવે આમાં મને તમે કહો છો સામાન્ય ગતિ કઈ હશે? અમિત બરાબર છે, જિજ્ઞેશ બરાબર છે, પારસ બરાબર છે, ચંદ્રિકાબેન, નિલેશ, તમને તો સમજાય જ ગયું, મારે કઈ કહેવાની જરૂર જ નથી. સામાન્ય ગતિ 5 હશે. જો આ તમને વાંચતા આવડતું હોય, પણ આ નથી બધાને સમજાતું, એટલા માટે મજૂરી એટલા માટે કરવી પડે છે. સામાન્ય ગતિ, હવે જેને સમજાઈ ગયું એને પેલા લઈએ. સામાન્ય ગતિ કેટલી છે? 5. તો આજની ગતિ કેટલી થઈ? 4 થઈ ને? તો ગતિનો તફાવત કેટલો થયો? તફાવત થયો 1. હા કે નહીં? આ શેનો રેશિયો છે? ગતિનો. સમયનો રેશિયો છોકરાઓ તમને ખબર છે, એનાથી ઉલટો, એટલે 4 અને 5. તફાવત કેટલો થયો? 1. ત્યાં પણ તફાવત એટલો જ થશે. 1 તફાવત એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. તો 4 એટલે 240 અને 5 એટલે 300. મેં બરાબર કર્યું છે ભાઈ? હવે તમને શું પ્રશ્ન પૂછ્યું છે? નવો સમય. નવો સમય એટલે સામાન્ય સમય નહીં, આજનો સમય. આજનો સમય કેટલો છે? 300 મિનિટ. તો જવાબ આવશે તમારો 300 મિનિટ. ભાઈ બરાબર છે? ફરીથી લઉં છું. રોજની ગતિ કેટલી ધારું? 5 ધારું. તો આજની ગતિ કેટલી હોય? એના 4/5. એટલે હા 4. હવે તમે કહેશો સાહેબ આ 5 કેમ ધારી? તો કે એનો 4/5 કરવું છે એટલે મેં 5 ધારી છે. આપણે કાયમ આ જ રીતે ધારીએ છીએ. ડન છે? તો આ શેનો ગુણોત્તર છે? મને કોઈ કહેશે? ગતિનો. મેં તમને કાલે કીધું હતું અને એની પહેલા કીધું હતું કે સ્પીડ અને ટાઈમ છે એનો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણમાં હોય, એનો તમે જેટલો વધારે ફાયદો લઈ શકશો એટલા દાખલા જલ્દી થશે.
ત્યારે તમે એનો ગુણોત્તર લેવાનો. ગુણોત્તર કયા લઈ શકાય? ઓછામાં ઓછી બે વસ્તુ આપેલી હોય ત્યારે. તો 2 વાર ગતિ આપેલી છે તો તમે ગુણોત્તર લઈ શકો. ગતિ અને ટાઈમનો ગુણોત્તર ના લઈ શકો. ગતિનો ગુણોત્તર ગતિ હારે હોય, સમયનો ગુણોત્તર સમય હારે હોય. છોકરાઓ બરાબર છે? તો આ ગતિનો ગુણોત્તર થયો. હવે એનાથી ઉલટો સ્પીડનો ગુણોત્તર હોય તો કેટલો થાય? સોરી, સમયનો કેટલો થાય? 4 અને 5. ટૂંકમાં રોજ 4x સમય લાગે તો આજે કેટલો સમય લાગે? 5x. અને સમયનો તફાવત કેટલો આવ્યો? x. x બરાબર કેટલી મિનિટ આવી? 60. તો 4x બરાબર 240 અને 5x બરાબર 300 મિનિટ. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો હોય ને એ જવાબ તમારે આપવાનો. વધુ છે એટલે તફાવત જેઠવાની લેશે એવું ન હોય. વધુ હોય કે ઓછું હોય, તફાવત એને જ કહેવાય. બરાબર છે? ચલો, થઈ ગયું કે નહીં? હા, તે એમ કીધું કે તફાવત લેવાનો. હા બરાબર છે, સમજી ગયો હું. ચલો, થઈ ગયું કે નહીં? તો કયો તફાવત પૂછ્યો છે? નવો સમય. નવો એટલે આજનો સમય. આજનો સમય કેટલો છે? 300 મિનિટ. ભાઈ આ તો ખબર પડી ને, નવો સમય એટલે કયો? તો કે આજનો. ચલો, એવો ને એવો બીજો છે. તેની સામાન્ય ગતિના 7/8 ભાગની ઝડપે ચાલતા એક માણસ તેના ગંતવ્ય પર પહોંચવામાં દરરોજ જે સમય લે છે તેના કરતા 16 મિનિટ મોડા પહોંચે છે. તો તેના ગંતવ્ય સુધી પહોંચવામાં તેના દ્વારામાં લેવામાં આવેલો દરરોજનો સામાન્ય સમય. એટલે રોજનો સમય અને આજનો સમય આપણે ધારી લઈશું. ચલો, રોજ એને કેટલી શું ગતિ છે? રોજની ગતિ 8 છે. તો આજની ગતિ કેટલી હોય? 7. તો અહીંયા લખો સમય. છોકરાઓ બોલો, 7 અને 8. અને એનો તફાવત, કેમ કે વધુ કે મોડા પહોંચે છે. મોડા પહોંચે ને જલ્દી પહોંચે એ પણ એક જાતનો ડિફરન્સ જ થયો. વધુ, ઓછું, લાંબુ, ટૂંકું, ઉપર, નીચે, આ બધા એક જાતના ડિફરન્સ કહેવાય. બરાબર છે? ચલો, તો ડિફરન્સ કેટલો આવ્યો? 1. 1 એટલે કેટલા? 16. થઈ ગયું કે નહીં? 1 એટલે 16. તો 7 એટલે 112 અને 8 એટલે 128. હવે છોકરાઓ નક્કી એ કરવાનું છે કે સમય કયો પૂછ્યો છે? સામાન્ય દરરોજનો સમય. એટલે આ પૂછ્યો છે તો જવાબ કયો આવશે? 112 મિનિટ. 112 મિનિટ એટલે 1 કલાક અને 52 મિનિટ થાય. આ તમને ખબર પડે. બરાબર ને? તો જવાબ આવશે 1 કલાક અને 52 મિનિટ. RS અગ્રવાલના ક્વેશ્ચન છે બાળકો. કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ કરજો. ચલો, એના પછીનો હું બહુ તમારી કોમેન્ટ વાંચતો નથી. વળી તમને એમ લાગે તું ઉપર જોશ. બરાબર ને? અત્યારે બરાબર જોતો એવું લાગે છે? અત્યારે ભણાવતી વખતે બરાબર જોતો એવું લાગે છે? હા, બસ. બરાબર ને? આમ કોમેન્ટ વાંચવા જઈને મોઢું ઊંચું કરીએ ત્યારે તમને એવું લાગે. ચલો, એના પછીનો ક્વેશ્ચન. 2 સ્કૂટર સમાન અંતર 60 km/h અને 54 km/h ની ઝડપે કાપે છે. છોકરાઓ આ બે આપી છે. શું આપી છે? આ શું આપ્યું છે? ઝડપ આપી છે ને? કેટલી વાર આપી છે? 2 વાર. તો ઝડપનો ગુણોત્તર લઈશું. ચલો, ગતિનો ગુણોત્તર કેટલો છે? 60 અને 54. તો સમયનો ગુણોત્તર તમને ખબર પડે એનાથી ઉલટો હોય એટલે 54 અને 60. આમાંથી 6 કોમન નીકળે તો 9 અને 10. આ થયો સમયનો ગુણોત્તર. હવે આ ગુણોત્તરનો સરવાળો લઉં, ભાગાકાર લઉં, બાદબાકી લઉં, શું લઉં? ચલો, તમે કયો જઈ. તફાવત. તફાવત આપ્યો જ છે ને? હા, તો શું લેવાનો તફાવત? 1 બરાબર 20 મિનિટ. તો 9 બરાબર 180 મિનિટ અને 10 બરાબર 200 મિનિટ. થઈ ગયું. હવે તમે આને લઈ અને અંતર ગણી શકો છો અથવા આને લઈને અંતર ગણી શકો છો. ગમે એને લઈને ગણી શકો છો. 60 મિનિટમાં 120 મીટરનું અંતર કાપ્યું. 60 ની ગતિથી 180 મિનિટ એટલે આ 180 મિનિટ એટલે 3 કલાક થાય ને? 3 કલાક ગાડી હલાવી. ગતિ કેટલાની છે તમારી? 60 ની. અને સમય કેટલો છે તમારો? 3 કલાક. તો 60 ની ગતિથી 3 કલાક ગાડી ચલાવો તો કેટલો સમય, કેટલું અંતર થાય? 180. ભાઈ સમજાણું? હું બીજી રીતે જવાબ ઉપરથી કરાવું છું. ચલો, રમેશભાઈ જવાબ આપી દીધો, બધાને સમજાઈ ગયું. હા ને? ગતિ કેટલી છે મારી? 60 ની. અને સમય કેટલો છે? 180 મિનિટ એટલે 3 કલાક. તો 180 કિલોમીટર કાપ્યું હોય. બરાબર છે? હવે આને આપણે જવાબ ઉપરથી ગણીએ. છોકરાઓ, તમારી ગતિ કેટલાની છે? એકવાર 60 ની છે ને એકવાર કેટલાની છે? 54 ની. હા ને? તો મેં તમને પહેલા કીધેલું છે કે ગમે ત્યારે અંતર આપેલું, સમય આપેલો હોય અથવા તો સ્પીડ આપેલી હોય અને અંતર શોધવાનું હોય તો અંતર ભાગી શકાય એવું જ આવે.
તો 60 અને 54 થી ભાગી શકાય એવા એક્ઝેક્ટ ભાગી શકાય એવો આ 60 થી ભાગી શકાય છે, પણ 54 થી નથી ભાગી શકાતો. એવા ધાંધિયા બધાયમાં છે કે નહીં? પણ છતાંય જોઈએ તો 180 અને 150 આ બેમાં મજા આવશે તમને. ડન છે? પેલા હું 150 લઉં. ચલો, 150 કિલોમીટરનું અંતર છે. સ્પીડ કેટલી છે? 60 ની. એટલે એનો મતલબ થયો 2.5 કલાક થઈ, 2 કલાક અને 30 મિનિટ થઈ. જવાબ આપણને ખબર છે એટલે આપણે ખોટો જવાબ લઈને ચાલુ કર્યું. હવે તમે 150 કિલોમીટરનું અંતર 54 ની સ્પીડે કાપશું. ચલો, તો 9 ઉડે તો 6 ઉડે તો 9, 6 ઉડે તો 25 થયું કે નહીં? આટલી કલાક થાય. અને મિનિટમાં તમારે આમનામ જ રાખો ને, 25 9 તો કેટલી થાય? 9 2 કલાક અને 7 9 આટલી કલાક થાય. હવે આનો અને આનો તફાવત તમે કાઢો તો 20 મિનિટનો આવે, કેમ કે આ છેદ જ નથી ઉડતા, એટલે આ જવાબ નહીં આવે. ચલો, થઈ ગયું. હવે બીજો જવાબ લઈશું. કયો લઈશું? 180. ચલો, 180 ની તમારું અંતર છે અને 60 ની સ્પીડ છે, એટલે 3 કલાક એક્ઝેક્ટ થશે. હવે તમારું 180 નું અંતર છે અને 54 ની સ્પીડ છે ને? ચલો, તો 18 ઉડે તો 10/3 કેટલી કલાક થશે? 10/3 કલાક. 10/3 કલાક ને 3.1/3 કલાક કહેવાય. આ 1/3 કલાક છે અને તમે મિનિટમાં ફેરવો તો 60 ગુણવા પડે, તો કેટલી મિનિટ થાય? 20 મિનિટ. તો 3 કલાક અને 20 મિનિટ થઈ કે નહીં? આમાં કેટલી કલાક થઈ? 3. અને આમાં કેટલી થઈ? 3 કલાક અને 20 મિનિટ. તો તફાવત કેટલો આવ્યો? 20 મિનિટ. તો જવાબ આવશે 20 મિનિટ. થઈ ગયું ને? તો 180. સારો ક્વેશ્ચન હતો. ચલો, એક વિદ્યાર્થી ઘરથી સ્કૂલ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને સ્કૂલથી ઘર 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. જો જતા અને આવતા કુલ 5 કલાક લાગતી હોય તો ઘરથી સ્કૂલનું અંતર શોધો. એટલે આપણે સીધું x ધારશું. આ તમને તરત યાદ આવતી મેથડ છે. એટલે પેલા હું આ રીતે દાખલો કરીશ. ઘરથી સ્કૂલનું અંતર માની લો કે x છે કે નહીં? તો જતા કેટલી સ્પીડ છે? તો x/3 આટલી કલાક લાગે, x/3 કલાક લાગે. પછી તો કે પાછો આવે છે ત્યારે પાછો x કિલોમીટર જ આવશે. સ્પીડ કેટલી છે? 2 ની. તો આ અંતર ભાગ્યા સમય, એટલે આ જવાનો સમય. આ અંતર ભાગ્યા ગતિ, એટલે જવાનો સમય. આ અંતર ભાગ્યા ગતિ, એટલે આવવાનો સમય. આ બંને સમયનો સરવાળો કેટલો થાય છે? 5 કલાક. લો, થઈ ગયું. હવે મારો ચોકડી 2x અને 3x, એટલે 5x/6 બરાબર 5. તો x બરાબર આ 5 ઉડી જાય ને, 6 એકા 6. કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. આ તમને સીધું પરીક્ષામાં આ જ યાદ આવે, એટલે મેં આ રીતે કર્યું. અને આ પ્રમાણમાં સરળ છે. હજી આથી સસ્તું કરવું હોય તો શું થાય? તો કે તમારે બાળકો અંતર શોધવાનું છે. અંતર હંમેશા સમય અથવા ગતિથી ભાગી શકાય એવું હોય. હંમેશા એટલે બહુધા, કંઈક પોઈન્ટમાં આવે. તો તમારું ટોટલ અંતર 3 થી અને 2 થી ભાગી શકાય ને એવો લઈને જવાબ કરાય. તો 3 અને 2 થી ભાગી શકાય એટલે કોણ આવે? 6. તો 6 કિલોમીટર તમે જાઓ છો અને 6 કિલોમીટર તમે પાછા આવો છો. 6 કિલોમીટર જાઓ છો, તમારી સ્પીડ છે 3 ની, એટલે 2 કલાક થશે. 6 કિલોમીટર પાછા આવો છો 2 ની સ્પીડે, એટલે 3 કલાક થશે. તો ટોટલ કેટલી કલાક થશે? 5 કલાક. સેટ થઈ ગયું કે નહીં છોકરાઓ? હા. તો બેક ટુ બેક એવો ને એવો દાખલો બીજો. એક છોકરી ઘરેથી 6 ની સ્પીડે જાય છે અને 4 ની સ્પીડે પાછી આવે છે. આવવા અને જવાનો કુલ સમય 10 કલાક છે. તો અંતર શોધો. અંતર માની લો કે x છે, તો x/6 અને સ્પીડ થશે બીજી વાર 4. ટોટલ સમય કેટલો થશે? 10. લો, થઈ ગયો. હવે તમે સોલ્વ કરો એટલે થઈ જાય. 4x અને 6x એટલે 10x છેદમાં 24 આવે ને, એને આ બાજુ લઈ આવો તો 10 × 24. આમાં કઈ વાર નથી લાગતી, આમે તમારે કરી શકાય, આવડતું હોય ને તો. હવે આમ નથી કરવું તો 6 અને 4 થી ભાગી શકાય એવા જવાબથી ચાલુ કરાય. એટલે શું આવે? 24 આવે અને અહીંયા 12 આવે. ડન છે? ચલો, આપણે 24 લઈને કરીએ, કેમ કે આપણને ખબર છે 24 આવે છે. તો 24 કિલોમીટર તમે જાઓ છો, કઈ સ્પીડે જાઓ છો? 6 ની સ્પીડે, એટલે કેટલી? 4 કલાક થશે. પછી 24 કિલોમીટર તમે આવો છો, કઈ સ્પીડે? 4 ની, તો 6 કલાક થશે. તો ટોટલ થઈ ગઈ ને 10 કલાક. ભાઈ બરાબર છે? ચલો, એવો ને એવો એક સરસ ક્વેશ્ચન છે. આમાં તમે કયો છો? હાલો,
રકમ હું વાંચું છું. એક વ્યક્તિ 3 કિલોમીટર પ્રતિ કલાક, 4 કિલોમીટર પ્રતિ કલાક અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરખું અંતર કાપે છે અને કુલ સમય 47 મિનિટનો થાય છે. તો તેના દ્વારા કુલ કેટલા કિલોમીટર અંતરની મુસાફરી કરી હશે? મારે જવાબ ઉપરથી ગણવો છે દાખલો. તો કયો જવાબ લઈને ગણાય? ચલો મને કહો જોઈને, કોમેન્ટ કરો જોઈને. સોની ખોટો છે, યુવરાજ ખોટો છે, પંડ્યો ખોટો છે, સતીશે ખોટો છે, બધાય ખોટા છે. જો પેલા તો રકમ સમજો. એક વ્યક્તિ 3 કિલોમીટર પ્રતિ કલાક, 4 કિલોમીટર પ્રતિ કલાક અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરખું અંતર કાપે છે. એટલે અહીંયા આ અંતર થયું 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થયું. ભાઈ આ અંતર, એટલું જ અંતર અહીંયા કઈ સ્પીડ આવે? 4 કિલોમીટર પ્રતિ કલાક. અને એટલું જ અંતર અહીંયા કયું આવે? 5 કિલોમીટર પ્રતિ કલાક. આવે કે નહીં? એલા હા. અને અહીંથી અહીંયા પહોંચતા એને ટોટલ કેટલો સમય લાગે છે? 47 મિનિટ. સરેરાશ સ્પીડ થી થાય. હા, પણ સરેરાશ સ્પીડમાં 3 ની સરેરાશ સ્પીડ કાઢતા મેં તમને શીખવાડી નથી દંતાણી. આવતા જતાનું સૂત્ર આપ્યું છે. 3 માટે તાર ધારવું પડે. ડન છે? તો ધારવાનું જ છે, તો જવાબ ઉપરથી ધારીને કરાય ને સીધું. હવે પહેલી વાત, સૌથી પહેલી વસ્તુ છે કે કયો અંતર કેટલા કિલોમીટર? તો નો જ હોય. કેટલા કિલોમીટર અંતર નો જ હોય. આ 4, 6, 5 અને 3 જવાબ આપ્યા છે, આમાંથી કયો જવાબ તો નો જ હોય? એવું કોઈ કહી શકે ખરા વિથ લોજિક? અને શું કામ ન હોય? ચલો 5, 5, 4, 5 ના 3 હરખા ભાગ ન પડે. તો પછી જેના 3 હરખા ભાગ પડે એ જવાબ હોય. એટલે 5 નો હોય અને 4 નો હોય. બરાબર છે? હાલો થઈ ગયું. હા ને, એ લોજિક તમારું એકદમ પરફેક્ટ છે. સાહેબ 3 ટુકડા હરખા કરવા છે, તો આમાં જેના 3 ટુકડા હરખા થાય એ તમારો જવાબ આવે. તમે એકદમ સાચા છો. મને મજા આવી કે તમે આવું બધું મીંડા છો વિચારવા. તો હવે આ બે જવાબ નો આવે. 6 અને 3 માં કઈ કહી શકો ખરા કયો આવે કયો નો આવે? લોજિક છે તમારી પાસે કોઈ? ચલો હું થોડીક હિન્ટ આપું. 6 નો આવે. 6 નો આવે. શું કામ નો આવે? મેં કયા બેઝ ઉપર કીધું? આનાય 3 ટુકડા થાય છે, આનાય 3 ટુકડા થાય, છતાં મેં એમ કીધું 6 નો આવે. છે કોઈ પાસે લોજિક? હું કહું તમને, હવે રહેવા દો. એકચ્યુઅલમાં બાળકો આમાં એની મેક્સિમમ સ્પીડ કેટલી છે? 5 ની. 5 ની સ્પીડે 1 કલાક હળંગ હાલે ને. 5 ની તો મેક્સિમમ છે. 5 ની છે, કંઈક 4 ની છે, કંઈક 3 ની છે. 5 ની સ્પીડે મેક્સિમમ હાલે ને 47 મિનિટ, તો એ વધુમાં વધુ 4 કિલો 5 1 કલાક હાલે ને 5 ની સ્પીડે 1 કલાક, તો 5 જ કપાય. એક મેક્સિમમ સ્પીડે હાલે. 5 ની સ્પીડે આ 3 નહીં 5 હલાવો, આ 4 નહીં 5 હલાવો, અને આ 5 હલાવો, એવું આખી 1 કલાક હાલે ને તો કેટલું કપાય? 5 જ કપાય. અહીંયા તો કલાક એને ટાઈમ નથી મળ્યો અને સ્પીડ ઓછી છે. એટલે એનો મતલબ એવો થાય કે 6 નો આવે. તો જવાબ શું આવે? 3. આ મેં લોજિક થી લીધું. માનો કે તમારે આ 6 વાળું લોજિક નથી ચાલતું, તો તમે 3 અને 6 લઈને કરી નાખો. હા, ચલો આપણે પેલા 3 જ લઈએ છીએ. તો આ 1 કિલોમીટર હોય, આ 1 કિલોમીટર હોય અને આ 1 કિલોમીટર હોય. થઈ ગયું ને કુલ અંતર 3 કિલોમીટર. હવે સિમ્પલ હિસાબ કરીએ. 1 કિલોમીટરનું અંતર કાપવું છે 3 ની સ્પીડે, એટલે અંતર ભાગ્યા સ્પીડ, એટલે સમય આવે. આ 1/3 કલાક થશે. 1/3 કલાક એટલે 20 મિનિટ થાય. હવે આ તમને આવડે. કલાક એટલે ગુણ્યા 60 એટલે મિનિટ થઈ જાય. પછી અહીંયા 1 કિલોમીટરનું અંતર કઈ સ્પીડે છે? 4 ની. તો 1/4 કલાક થાય, ગુણ્યા 60 કરો તો 15 મિનિટ આવે. હવે આ છેલ્લો પોર્શન છે, એમાં 5 ની સ્પીડ છે. 1 કિલોમીટર કાપવું છે તો 1/5 કલાક થાય, ગુણ્યા 60 કરો એટલે મિનિટ મળે. કેટલી મિનિટ મળે? 12. આ 20 મિનિટ, આ 15 મિનિટ અને આ 12 મિનિટ. સરવાળો કરો તો કેટલી મિનિટ થઈ? 47 મિનિટ. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ મેં જવાબ ઉપરથી કર્યો.
જો આને કાયદેસર ગણવો હોય, પરીક્ષામાં તમને આ વસ્તુ ઘણીવાર છોકરાઓને જવાબ ઉપરથી યાદ નથી આવતી, તો તમારે શું કરાય? તો કે આ 3 સરખા અંતર છે, આ 3 સરખા અંતર છે. આ માની લો કે x છે, ix છે ને ix છે. અહીંયા ગોવિંદ કેટલી સ્પીડ છે? 3 કિલોમીટર પર અવર. અહીંયા કેટલી છે? 4 કિલોમીટર પર અવર. અને અહીંયા કેટલી સ્પીડ છે? 5 કિલોમીટર પર અવર. છોકરા હા, તો આ સમય કેટલો લાગે? x/3. આ સમય કેટલો લાગે? x/4. અને આ સમય કેટલો લાગે? x/5. આ બધા સમયનો સરવાળો કરો તો કેટલી મિનિટ થાય? 47 મિનિટ. હવે આ મિનિટ છે, આ બધું કિલોમીટર પર અવર છે, તો આને હું 60 ભાગી નાખું તો આ કલાક થઈ જાય. આ ભૂલી જાવ છો, આ તમને યાદ નથી આવતું એટલે કહું છું કે આ બધું કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો મિનિટને કિલોમીટરમાં ફેરવવું, કલાકમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 60 થી ભાગવા પડે. હવે આ બધાનો લસા કાઢો. 3, 4 અને 5 નો લસા કેટલો થાય? 60. એટલે આખા સમીકરણને 60 થી ગુણો તો આ કેટલા આવે? 20x આવે. આ કેટલા આવે? 15x આવે. અને આ કેટલા આવે? 12x. બરાબર કેટલા થાય? 47. આ બધાનો સરવાળો કરો તો 47x બરાબર 47. તો x બરાબર કેટલા આવશે બાળકો? 1. થઈ ગયું કે નહીં? તો x બરાબર 1 આવે. એટલે આ છોકરાઓ 1 કિલોમીટર હોય, આ પણ 1 કિલોમીટર હોય અને આ પણ 1 કિલોમીટર હોય. તો ટોટલ કેટલા કિલોમીટર હોય? 3 કિલોમીટર હોય. છોકરાઓ બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ. એક વ્યક્તિ ટ્રેન દ્વારા ઓફિસ જાય છે. ભાઈ નોકરી કરે છે મુંબઈમાં. ક્યાં નોકરી કરે છે? મુંબઈમાં. તે ટ્રેન પકડવા માટે તેના ઘરની નજીકના રેલવે સ્ટેશન ઉપર જાય છે. એટલે ઘરેથી ક્યાં જાય છે? રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશનેથી ટ્રેન પકડીને ઓફિસે જાય છે. ભાઈ વાર્તા સમજાણી? એટલે ઘરેથી રેલવે સ્ટેશને જવા માટે ચાલતો જાય છે. એક દિવસ તે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલ્યો અને 5 મિનિટથી ટ્રેન ચૂકી ગયો. ચૂકી ગયોનો મતલબ શું થયો? 5 મિનિટ મોડો પહોંચ્યો. હા કે નહીં? માની લો કે ટ્રેનનો સમય રોજ સવારે 9 વાગ્યાનો છે. ટ્રેન સ્ટેશન ઉપર કેટલા વાગે આવે છે? 9 વાગે. તો એ પહોંચ્યો કેટલા વાગે હશે? 5 મિનિટ મોડો પહોંચ્યો હશે ને. 8:55 ના આવે દંતાણી. હું તે તો અક્કલનું દેવાળું ફૂંક્યું છે. 9 વાગે ટ્રેન આવતી હોય, 5 મિનિટ મોડો પહોંચે તો કઈ પહોંચે? ગડબા. સીધું વિચાર્યા વિના જવાબ આપી દેશ. ટણપોદેમાં 9:05 પહોંચે. એને જ મોડો કહેવાય ને. આવું જ કરજે તું. હવે બીજા દિવસે પછી ઓફિસે ગયો ને એટલે એના સાહેબ ખીજાણા, કેમ મોડો પડ્યો? કેમ? ટ્રેન ચૂકી ગયો એટલે મોડો પડ્યો. એટલે બીજે દિવસે એને સ્પીડ રાખી. અને કેટલી સ્પીડે ચાલ્યો? 6 ની. જો પેલા દિવસે કેટલી સ્પીડ હતી? 4 ની. હવે 6 ની સ્પીડે રાખી, વધારે ફાસ્ટ ચાલ્યો. તો શું થયું? ટ્રેનના આગમનની 7 મિનિટ પહેલા સ્ટેશન ઉપર પહોંચ્યો. તો કયા પહોંચ્યો હશે? દંતાણી કોમેન્ટ કરજો. 8:53 પહોંચ્યો હશે. એલા હા, હા કે તમે જોઈ શકો છો અહીંયા તમને 2 સમય આપેલા છે. તો શું કરું મેં? PM નહીં AM. હા સોરી, PM નહીં AM. હવે દંતાણીનું સાચું. મને એવું લાગે છે થોડીક તો ઉતાવળમાં કોમેન્ટ. ભાઈ હા ને, 8:53 તમે એક દિવસ પહોંચ્યા. એક દિવસ તમે 9:05 પહોંચ્યા. જે દિવસે તમે 9:05 પહોંચો છો તે દી તમારી સ્પીડ 4 ની છે. જે દિવસે તમે 8:53 પહોંચો છો એટલે કે 7 મિનિટ વહેલા પહોંચો છો ત્યારે તમારી સ્પીડ 6 ની છે. તો 12 મિનિટનો તફાવત થયો કે નહીં? તો પહેલા દિવસે લાગેલો સમય તો કે અંતર ભાગ્યા ગતિ. કેટલાની ગતિ છે? 4 ની. બીજા દિવસે અંતર ભાગ્યા ગતિ કેટલાની છે? 6 ની. આ બંને સમયનો તફાવત 12 મિનિટ આવી. 12 મિનિટ એટલે 12/60. આવું થાય. મારો અનુભવ એવું કહે છે કે મોટા ભાગે આવા 2 સિનારીઓ હોય ને તમામ દાખલાઓમાં ટાઈમની સૂત્ર આવશે. ટાઈમના તફાવતનું અથવા ટાઈમના સરવાળાની જ ફોર્મ્યુલા આવશે. દાખલા જોવો હોય તો જોઈ લ્યો. આમાં શું હતું? સમયનો સરવાળો હતો કે નહીં? એની આગળના દાખલામાં જોઈ લ્યો શું હતું? સમયનો સરવાળો હતો. આ સમય જ છે, x/6 છે ને એ સમય છે. એની આગળના દાખલામાં જોઈ લ્યો સમયનો સરવાળો હતો કે નહીં? 2 સિનારીયા આપે ત્યારે કાયમ માટે સમયનો જ સરવાળો અથવા સમયનો તફાવત આવે. કયા સરવાળો આવે ને કયા તફાવત આવે એ તમને જોઈને ખબર પડી જાય. કુલ આપેલું હોય તો સરવાળો આવે, વધુ ઓછું વહેલા મોડું આપ્યું હોય ત્યારે તફાવત આવે. સમજાય છે? આ લખી રાખજો ક્યાંક. સ્પીડ અને ટાઈમના દાખલાઓમાં જ્યારે પણ 2 સિનારીઓ આપે ત્યારે મોટા ભાગે
સમયના તફાવત અથવા સમયના સરવાળાથી દાખલો થાય. જો 2 વાર સમય આપે અથવા 2 વાર ગતિ આપે તો રેશિયોથી દાખલો ગણાય. ડન છે? ચલો, એટલે તમારે નક્કી કરવામાં સરળતા રહીએ કે કઈ મેથડથી આગળ જવું, જેનું મગજ નથી ચાલતું. બાકી તો વાંચો ત્યાં તમને સમજાઈ જાય. ડન છે? ચલો, તો આપણે ક્યાં હતા? અહીંયા. હા, અહીંયા હતા. ચલો, તો અહીંયા તમે જુઓ કે એક વારનો સમય અને બીજી વારનો સમય એનો તફાવત છે. તો પહેલી વાર કેટલો સમય લાગશે? x/4. બીજી વાર કેટલો સમય લાગશે? x/6. અને એનો તફાવત આટલો થશે. લો, હિસાબ થઈ ગયો. હવે આ સોલ્વ જ કરવાનું છે. 6x - 4x એટલે 2x છેદમાં 24 બરાબર 12/60. આવું થશે. હવે 12 ઉડે તો 5, 2 ઉડે તો 12, તો x બરાબર 12/5 એટલે 2.4 કિલોમીટર અંતર થશે. લો, થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો કાયદેસર દાખલો આ રીતે થાય. તમારા મગજમાં જો આ વિચાર આવે તો આ રીતે કરાય. આ વિચાર ન આવે, તમને જ્યાં પણ એમ લાગે કે કેમ આગળ વધવું ખબર ન પડે, ત્યાં જવાબ ઉપર નજર નખાય. આ તમારા જવાબો છે કે નહીં? શું છે આ જવાબો? શું શોધવાનું છે? તો કે સાહેબ અંતર શોધવાનું છે. અંતર હંમેશા બાળકો સમય અથવા ગતિથી ભાગી શકાય એવું હોય. અહીંયા તમને ગતિ આપેલી છે. કઈ ગતિ આપેલી છે? 4 અને 6. તો 4 અને 6 થી ભાગી શકાય એવો જવાબ લઈને દાખલો કરાય. 4 અને 6 થી ભાગી શકાય એવો 3.6 છે અને 2.4 છે. આમ તો આને ભાગી શકાય, બધાને ભાગી શકાય, થોડોક પોઈન્ટ આવે. તો આ બંનેમાં માની લો કે હું 3.6 લઈને દાખલો ગણું. હા, 3.6 કિલોમીટર મારે જવાનું છે અને શું સ્પીડ છે? 4ની. તો 0.9 કલાક થાય. 0.9 કલાક છે એને 60 ગુણો તો 54 મિનિટ થાય. આ પહેલા દિવસે સમય લઈ ગયો. હવે તો કે 3.6 અંતર છે અને 6 ની સ્પીડ છે તો 0.6 કલાક થાય. આ બીજા દિવસે સમય લઈ ગયો. 60 ગુણો તો કેટલી મિનિટ થઈ? 36 મિનિટ. તફાવત કેટલો આવ્યો? 18 મિનિટ. મારે તફાવત ઘટાડવો છે. 18 મિનિટ નથી કરવી, મારે કરવી છે 12 મિનિટ. હા ને? તો 18 મિનિટનો તફાવત કઈ આવે? 3.6. તો 12 મિનિટનો તફાવત કઈ આવે? તમે ડાયરેક્ટ ગણી શકો છો. તો સીધો શું જવાબ આવે? 2.4. એટલે સમજાણું? અને આ છેલ્લું સ્ટેપ ન સમજાણું હોય તો એટલી તો ખબર પડી ને આ ન આવે, વળી બીજો લઈને કરો, વળી ત્રીજો લઈને કરો. ડન છે? તો ઓલું તમને ઘણી વાર યાદ આવતું હોય તો એ રીતે કરાય, બાકી મારી સલાહ છે આ રીતે કરો તો વધારે સારું રહે. ડન છે? ચલો, બીજો ક્વેશ્ચન એવો ને એવો. પ્રિયા 40ની ઝડપે ઘરેથી ઓફિસની મુસાફરી કરે તો 20 મિનિટ મોડી પહોંચે છે અને 60ની ઝડપે મુસાફરી કરે તો 10 મિનિટ વહેલા પહોંચે છે. 20 મિનિટ મોડા અને 10 મિનિટ વહેલા એટલે 30 મિનિટ સમયનો તફાવત થયો કે નહીં? તો જવાનો સમય અને આવવાના સમય વચ્ચેનો તફાવત 30 મિનિટ છે. હા કે નહીં? સોરી, પ્રથમ દિવસનો સમય ને બીજા દિવસનો સમય, જવા આવવાનો નથી. પ્રથમ દિવસે પ્રથમ દિવસનો સમય શું આવે? તો કે x કિલોમીટર અને 40ની સ્પીડ, અંતર ભાગ્યા સ્પીડ. પછી બીજા દિવસે તો કે x કિલોમીટર અને શેની સ્પીડ? 60ની. તો આ સમય અને આ સમય વચ્ચેનો તફાવત કેટલા મિનિટ છે? 30 મિનિટ. 30 મિનિટ એટલે 30 ભાગ્યા 60 કલાક. ડન છે? ચલો, હવે શું કરશું? ચોકડી. 60x - 40x એટલે કેટલા આવે? 20x બરાબર 30/60 અને ગુણ્યા 40 અને ગુણ્યા 60. તો 60 જશે, આ 0 જશે, 2 ઉડે તો 20. તો શું જવાબ આવે? x બરાબર 60 કિલોમીટર જવાબ આવશે. આ મેં કાયદેસર આખો ગયો. જવાબ ઉપરથી દાખલો ગણવો હોય તો 40 થી અને 60 થી ભાગી શકાય એવો સારો વાજબી જવાબ લઈને દાખલો ગણાય. એક કરતા વધારે જવાબો હોય તો એવો વાજબી જવાબ છે 60. ગણશું હવે. 60 કિલોમીટર તમારે જવાનું છે, પહેલે દિવસે 40ની ગતિ છે તો કેટલી કલાક લાગશે? 1.5 કલાક. 1.5 કલાક એટલે 1 કલાક અને 30 મિનિટ. બીજા દિવસે તમે 60 કિલોમીટર જાઓ છો 60ની સ્પીડ એટલે લાગશે તમારે 1 કલાક. આ બંને વચ્ચેનો સમયનો તફાવત આવ્યો 30 મિનિટ. મારે એટલો જ જોઈએ છે. તો સીધું સેટ થઈ ગયું. ચલો આગળ જઈશું. એક વ્યક્તિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર ચાલે તો 25 મિનિટ મોડો પહોંચે.
જો એટલું જ અંતર 12 કિલોમીટરની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે? છોકરાઓ 8 ની ઝડપે તમે ચાલો છો 24 કિલોમીટર એટલે 3 કલાક લાગશે. બીજે દિવસે તમે 12 કિલોમીટર ચાલો છો, 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું ચાલો છો? 24. તો કેટલી કલાક લાગશે? 2 કલાક લાગશે. ભાઈ આ તો સીધું સમજાય એવું છે, આમાં જવાબ ઉપરથી ન કરાય, ગાંડા થાય. એના કરતા વધારે સસ્તું પડે. હા કે ના? પહેલે દિવસે તમારે 3 કલાક લાગશે, બીજે દિવસે 2 કલાક લાગશે. 3 એટલે શું થયું? 1 કલાક ઓછી થશે. હા કે નહીં? બીજા દિવસે એલા હા કે નહીં? પહેલા દિવસે તમે 25 મિનિટ મોડા હતા એટલે -25 હતા. હવે તમે -25 માંથી 60 મિનિટ જલ્દી પહોંચશો તો 35 મિનિટ વહેલા પહોંચશો. આ સમજાણું તમને હું 35 ક્યાંથી લઈ હોય? આ સમજાણું, નહીતર હું બીજું એક્ઝામ્પલ આપીને સમજાવું. ચલો જાદવ લલિત કે ના રિપીટ કરો. રિપીટ આમાં કાંઈ એલા જીગા કરવાનું નથી, સીધું છે. જો તું હવે હું આખો ભવ્ય કાર્યક્રમ ગોઠવું. 24 કિલોમીટર ચાલવાનું છે, 8 ની સ્પીડ છે એટલે 3 કલાક લાગશે. હા કે નહીં? શું થયું? 25 મિનિટ મોડા પહોંચ્યા. હા ને? હું તમને એમ કહું છું કે 3 વાગે નિર્ધારિત સમય તમારો નિર્ધારિત સમય બપોરે 12 નો હતો. આપણે મજા આવે એવો સમય લઈએ. નિર્ધારિત સમય તમારે બપોરે 12 વાગ્યાનો હતો. તમને કેટલી કલાક લાગશે? 3 કલાક. જે લાગે એ છોડી દો તમે, 3 કલાક લાગશે. એટલે તોય તમે શું થયું? 12 વાગે પહોંચવાનું હતું, પણ પેપર સેટર શું કહે? 25 મિનિટ મોડા પહોંચ્યા એટલે 12 ને 25 પહોંચ્યા. હા કે નહીં? હવે બીજે દિવસે તમે 12 ની સ્પીડે ચાલ્યા એટલે કેટલી કલાક લાગશે? 2 કલાક લાગશે. એટલે ગઈકાલે તમે જેટલા વાગે પહોંચ્યા હતા એના કરતા 1 કલાક વહેલા પહોંચશો. સમજાય એવું છે? 2 કલાક લાગશે ને કાલે 3 કલાક લાગી હતી, આજે 2 કલાક લાગશે એટલે 1 કલાક વહેલા પહોંચશો. ગઈકાલે તમે 12:25 પહોંચ્યા હતા તો આજે 1 કલાક વહેલા એટલે 11:25 પહોંચો. એલા હા, 11:25 પહોંચો. નિર્ધારિત સમય શું છે? 12 નો. પહોંચ્યા કઈ તો કેટલા વહેલા પહોંચ્યા? હવે હિસાબ થઈ જવો જોઈએ. આથી સારું એક્ઝામ્પલ હવે મારી પાસે નથી સમજાવવા માટે. લલિત જાદવ ક્યાં ગયો? હા બસ. તો કેટલી મિનિટ આવે? 35. બરાબર ને? બાકી સીધું સમજી શકાય એવું છે કે 1 કલાકનો ફાયદો થયો સ્પીડ વધારવાથી. પહેલે દિવસે 25 મિનિટ મોડા હોય તો આજે એમાં 1 કલાકનો ફાયદો ઉમેરો તો 35 મિનિટ વહેલા થાવ. હવે નફા નુકસાનમાં જઈએ તો પહેલે દિવસે 25 રૂપિયાની ખોટ હતી, આજે 1 કલાક એટલે 60 રૂપિયાનો ફાયદો છે. તો 25 ની ખોટમાંથી ઉભરીને 0 આવો તો 25 તો અહીંયા જતા રહેશે અને પછી કેટલા વધે? 35. સમજાણું? એ રીતે તમે લઈ શકો છો. ચલો એના પછીનો ક્વેશ્ચન જુઓ. સરળ ક્વેશ્ચન છે પણ મગજ વાપરવાનું હતું. જીપીએસસી પીઆઈમાં પૂછેલો છે એટલે ક્વેશ્ચન સારા જ કહેવાય. હસમુખ પટેલ સાહેબ જે પેલા પોલીસ ભરતી બોર્ડ વાળા રહ્યા ને આવા જ પૂછશે. ચલો, સ્ટોપેજને બાદ કરતા ટ્રેન 72, પાછી મેથડ બદલાઈ ગઈ. 2 દાખલા મેથડો બદલાશે, મેં બધી મેથડો લીધી છે. સ્ટોપેજને બાદ કરતા ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે એટલે નોન સ્ટોપ, અને સ્ટોપ સાથે 45 ની ઝડપે મુસાફરી કરે છે. તો 1 કલાકમાં ટ્રેન કેટલી મિનિટ માટે ઊભી રહે છે? પેલા હું એમ કહું કે ટ્રેન તમારી નોન સ્ટોપ જાય, કલાકે ખાલે, તો અહીંથી અહીંયા પહોંચશે. આ કેટલું કાપશે? 72 કિલોમીટર કાપશે. 1 કલાક લીધી એટલે. હવે વિથ સ્ટોપ જાય તો ટ્રેનની સ્પીડ કેટલી થશે? 45. એટલે 1 કલાકમાં 45 કાપશે. એલા હા, તો આ જે ઓછા 27 કિલોમીટર કાપ્યા શું કામ? આ 27 કિલોમીટર ઓછા શું કામ કાપ્યા? ટ્રેન તો ઈ નહીં જ છે, પાટા ઈ નહીં છે, બધું ડ્રાઈવર થી માંડીને બધું ઈ નહીં છે. તો કે સાહેબ આમાં ટ્રેન ક્યાંય ઊભી નહોતી રહી, આમાં ટ્રેન ઊભી રહી.
ઊભી રહી એના કારણે એને 27 કિલોમીટર ઓછું કાપ્યું. હા ને? તો 27 કિલોમીટર કાપવામાં ટ્રેનને જે સમય લાગશે એટલું રોકાણી હશે. તો 27 કિલોમીટર કાપવામાં ટ્રેનને કેટલો સમય લાગશે એ તમારે શોધવાનું થાય, એ એનો સ્ટોપ થાય. ડન છે? તો 72 કિલોમીટર કાપવામાં ટ્રેનને 60 મિનિટ થતી હોય તો 27 કિલોમીટર કાપવામાં ટ્રેનને કેટલી મિનિટ થાય? તમે એમ કહેશો સાહેબ 72 કેમ લીધા 45 કેમ ન લીધા? તો આની કાયદેસરની સ્પીડ 72 જ કહેવાય. સ્ટોપ વાળી સ્પીડ છે એ કાયદેસરની ના કહેવાય, કેમ કે કેટલો સ્ટોપ હોય, કંઈક વધારે હોય, કંઈક ઓછો હોય. કોઈ પણ સ્પીડ હંમેશા નોન સ્ટોપની હોય ને એ જ ગણાય. સમજાણું તમને? તો અહીંયા સીધે સીધું 72 કિલોમીટર કાપવામાં 60 થતી હોય તો 27 કિલોમીટર કાપવામાં કેટલું થાય એ જ તમારે જોવાનું રહીએ સીધે સીધું. છોકરાઓ બરાબર છે? ચલો, તો 27 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવશે? 72. 9 ઉડે તો 3, 9 ઉડે તો 8, 4 ઉડે તો 15, 4 ઉડે તો 2, 15 તેરી 45 ભાગ્યા 2 એટલે 22.5 મિનિટ ટ્રેન ઊભી રહેતી હશે. ભાઈ સમજાણું? એટલે સમજાણું? બરાબર છે? તો સેમ પીચ આપણે બીજો ક્વેશ્ચન લઈએ. 54 ની ઝડપે સ્ટોપેજ વગર મુસાફરી કરે છે એટલે નોન સ્ટોપ કેટલું અંતર કાપશે? 54 કિલોમીટર 1 કલાકમાં. હો, અને સ્ટોપ સાથે કેટલું અંતર કાપશે? 45 કિલોમીટર. એનો મતલબ કે આજે 9 કિલોમીટર રહ્યું એટલું ઓછું કપાણું. હા ને? તો 9 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગશે એ એનો રોકાણનો સમય થશે કલાકે. કલાકે ટ્રેન 9 કિલોમીટર ઓછું કાપે. ઊભી રહીએ ને તો 9 ઓછું કાપે છે. હવે તમે આ મોઢે નક્કી કરી શકો. તો 54 કિલોમીટર કાપવું હોય તો એને 60 મિનિટ થાય. 9 કિલોમીટર કાપવું હોય તો કેટલી મિનિટ થાય? તો કે 9 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવે? 54. 9 ઉડે તો 6, 6 ઉડે તો 10. કેટલી મિનિટ આવે? 10 મિનિટ આવે. ડન છે? મજા આવે એવા ક્વેશ્ચન છે, ક્યાંય લાંબી ગણતરી નથી, મગજ જ વાપરવું પડે એવા ક્વેશ્ચન છે. એટલે સમજવામાં હરખું ધ્યાન દેજો. ગોખવા ના જતા, ગોખવા જશો ને તો ધંધે લાગશો, મિક્સ થઈ જશે બધું. બરાબર છે? એટલે હું જે બોલું છું એ હરખું સાંભળજો. એના પછીનો ક્વેશ્ચન. કોઈ પણ રોકાણ વિના 70 ની ઝડપે ગતિ કરે છે અને રોકાણ સાથે 50 ની ઝડપે ગતિ કરે છે. થઈ ગયું કે નહીં? તો કેટલું રોકાણ થયું સાહેબ? કલાકે 20 કિલોમીટરનું રોકાણ થયું. હા ને? તો નહીતર કેટલા ભાઈ? 20 ને? હે ને? 70 કિલોમીટર અંતર કાપવું હોય તો 60 મિનિટ થાય. તો 20 કિલોમીટર હજી બાકી છે કાપવું હોય તો કેટલી મિનિટ થાય? થઈ ગયું કે નહીં? તો 20 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવશે? 70. છોકરાઓ હા, 60 દુ 120 છેદમાં 7 તો 17 સત્તા 119, 17 પોઈન્ટ સમથિંગ મિનિટ આવે. તો કેટલી મિનિટ આવશે? 17.14. ક્યારે પૂછ્યો છે જોઈ લેજો. ટૂંકમાં સર્વાંગ સંપૂર્ણ કોર્સમાં તમારે ક્લાસ 1, 2 અથવા તો સુપર ક્લાસ 3 ના પણ મોટા ભાગના ક્વેશ્ચનો થઈ જશે. આ વખતે લેવાયેલી જીપીએસસીમાં તો બધાય થઈ જાય. ચલો, એક સાયકલ સવાર સામાન્ય ઝડપમાં કલાકે 2 કિલોમીટરનો વધારો કરે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો. કાયદેસર દાખલો પછી કરશું. અહીંયા તમારે અંતર કેટલું છે? 35. તો ગતિ 35 ને ભાગે તેવી હોય. હા કે નહીં? 35 ને ભાગે એવી 5 હોય, 35 ને ભાગે એવી 7 હોય. હા કે નહીં? તો આપણે બંનેને લઈને વારાફરતી કરીએ. પેલા 7 લઈએ. હા ને? સામાન્ય ગતિ કેટલી છે? 7. હા ને? તો નવી ગતિ કેટલી થાય? વધાર્યા પછીની ગતિ કેટલી થાય? 9. 9 થાય ને? 2 વધારી તો 9 થાય. તો 35 ને 7 થી ભાગવાના છે, 35 ને 9 થી ભાગવાના છે. અહીંયા નહીં ભગાય એટલે આ નહીં હાલે. સામાન્ય ગતિ 7 નહીં હાલે. ડન છે? હવે સામાન્ય ગતિ કઈ લઉં? 5 અને નવી ગતિ કઈ લઉં? 7. 2 ભાગી શકશે. છોકરાઓ સમજાણું? 2 ભાગી શકશે. તો જવાબ તમારો આ આવે. પણ અહીંયા ઓપ્શન છે એક પણ નહીં, એટલે આપણે જવાબ મૂકીને દાખલો ચેક કરવો પડે. કરશું? ચલો, તો કુલ કેટલા કિલોમીટર જવાનું છે? 35. અને 5 ની તમારી કાયદેસરની રોજની ગતિ છે એટલે રોજ તમે 7 કલાકે પહોંચતા હશો. આજે પાછા 35 જાઓ છો, સ્પીડ થોડીક વધારે રાખો છો, 7 ની રાખો છો.
તો કેટલી કલાકે પહોંચશો? 5 કલાકે. તો 2 કલાક ઘટી ગઈ કે નહીં? ઘટી ગઈ કે નહીં? તો આ બરાબર છે ભાઈ સમજૂતી મારી. કાયદેસર દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણાય? 35 ભાગ્યા રોજની સ્પીડ x. હા, પછી 35 ભાગ્યા આજની સ્પીડ x પ્લસ 2. 2 વધી ગઈ ને? આ બંનેનો તફાવત કેટલો છે સ્પીડનો? સોરી, સમયનો. આ સમય છે ને, કેટલો તફાવત છે? 2 કલાક. હવે તમે આ ચોકડી મારીને કરો ને એટલે ક્વાડ્રિકલ ઇક્વેશન બને. એટલે આ ધંધો કોઈ દી ન કરાય. આવું લખ્યા પછી તમને એ ખબર પડે કે 35 ને x થી ભગાવવા જોઈએ, 35 ને જવાબ પ્લસ 2 થી ભગાવવા જોઈએ. એવો જવાબ કયો છે કે જે 35 ને ભાગી શકે અને જવાબમાં 2 ઉમેરો તો 35 ને ભાગી શકે? તો 7 અને 5 તમને પેલા મળ્યા. 7 માં 2 ઉમેરો તો ન ભાગી શકે, 5 માં 2 ઉમેરો તો 5 અને 7 2 ભાગી શકે. હા કે નહીં? અને હાવ ટૂંકું એક્સપ્લેનેશન જોતું હોય તો તમને એ ખબર છે, હાવ ટૂંકું હો, જો વિચારી શકતા હોય તો તમને છોકરાઓ ખબર છે કે સ્પીડ અને સમયનો ગુણાકાર બરાબર અંતર થાય. મારી વાત બરાબર છે? સ્પીડ અને સમયનો ગુણાકાર બરાબર અંતર થાય. હા કે ના? એકવાર 2 વધારો છો, બરાબર છે, તો સમય ઉલટો થઈ જશે. તો એવી 2 સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 35 થાય અને જેનો તફાવત 2 આવે. તો કે 5 અને 7. આજની સ્પીડ ઓછી છે એટલે 5 આવે. હા કે નહીં? તો એવી રીતે કરી શકાય છે. આ જવાબ ઉપરથી મેં કર્યો એ વધારે સારું રહે. ચલો બીજો ક્વેશ્ચન. 8 કલાકમાં તમે અમુક અંતર કાપો છો, પછી 4 ની ગતિ વધારો છો એટલે 7.5 કલાક થાય છે. તો કુલ અંતર શોધો. અંતર હંમેશા ગતિ અને સમયથી ભાગી શકાય એવું હોય. તો અહીંયા અંતર તમારે શોધવાનું છે. તો 8 થી ભાગી શકાય અને 7.5 થી ભાગી શકાય એવું હોય. 7.5 થી ભાગી શકાય એટલે 3 થી ભાગી શકાય. બરાબર છે? આને 3 થી ન ભાગી શકાય, આને 3 થી ભાગી શકાય, આને 3 થી ભાગી શકાય. તો આ 2 માંથી તમને રૂપાળો કયો લાગે છે? 480. તો હું 480 લઈને કરું. મારું અંતર છે 480 અને કલાક કેટલી છે? 8. એટલે સીધું સીધું તમે કહેશો સાહેબ તારી ગતિ 60 કિલોમીટર પર અવર હશે. બીજે દિવસે અંતર 480 જ છે, મારી ગતિ કેટલી છે? 7.5. છોકરાઓ હા, તો હું શું કરીશ? આ 75 અને અહીંયા કેટલા કરું? 10. 3 ઉડે તો 240, 3 ઉડે તો 25. 25 ને એને 5 ઉડે તો 5, અહીંયા 5 ઉડે તો 2, અહીંયા 5 ઉડે તો 48. એલા હા ને? તો 48 દુને 96. એલા શું થયું? 1 મિનિટ, સોરી. હું 480 ભાગ્યા કેટલી કલાક છે? 7.5 એટલે 10 આવે. 3 ઉડે ને તો 16 આવે, 160 આવે. 3 ઉડે તો કેટલા આવે? 25 આવે. 5 ઉડે તો 32, 5 ઉડે તો 5, 5 ઉડે તો 2. તો કેટલી સ્પીડ આવે? 64 કિલોમીટર પર અવર. પહેલા દિવસે મારી સ્પીડ 60 ની હોય, બીજા દિવસે મારી સ્પીડ 64 ની હોય કે નહીં? તો સ્પીડનો તફાવત કેટલો થયો? 4. તો 4 જ કરવાનો છે ને? તો 480 જવાબ સાચો છે. છોકરાઓ હા, આને તમે રેશિયોની રીતે કરી શકો છો. શું કામ? તો કે 8 કલાક અને 7.5 કલાક. આમાંય તમને મજા આવશે. 8 કલાક અને 7.5 કલાક. આ શેનો રેશિયો થયો? સમયનો થયો ને? હવે અહીંયા ગતિનો રેશિયો લખું તો 75 અને 80 થાય. હજી તો આનો ડિફરન્સ કેટલો આવે? 5. આ આજનો સમય છે ને, અને આ વધેલી, બરાબર ને? ચલો, તો તમારે કયું અંતર શોધવાનું છે? કુલ. એલા હા ને? તો 5 એટલે કેટલા થયા? 4 થયું ને? 5 એટલે 4, તો 75 એટલે કેટલા? 60 થાય. નો ખબર પડે તો 5 ના 15 ગણા થયા, તો આના 15 ગણા. તો ગતિ કેટલી થઈ? 60 ની. કેટલો સમય લાગે છે? 8. તો કેટલું અંતર હોય? 480. અહીંયા લ્યો તોય થાય, પણ એ પછી 7.5 ગુણવું પડે.
ના, એમાં સમય નહોતો આપેલો નિલેશ, એમાં સમયનો તફાવત આપેલો હતો. અહીંયા તમને બંને સમય આપેલા છે. નિલેશ જેઠવા એમ પૂછે છે કે ટ્રેન ચૂકી ગયા એ દાખલો રેશિયોથી થાય? રેશિયોથી એ નહીં થાય, કેમ કે એમાં અડધો કલાક વહેલો કે મોડો તું એમ પહોંચતો હતો, એમાં તને ક્યાંય આપ્યું નહોતું. હા, સ્પીડ આપેલી હોય તો તમે કરી શકો છો. ક્યાંય ગયો? હા, 1 મિનિટ આપણે એ લઈએ. ચલો, પૂછ્યું છે તો લઈએ. ક્યાં ગયો? આ રહ્યો. હા, આ લઈએ. આને આપણે કરીએ. જુઓ, અહીંયા તમને 2 સ્પીડ આપેલી છે. એલા આપી છે ને 40ની સ્પીડ અને શેની સ્પીડ છે? 60ની. આ શેનો રેશિયો છે? ગતિનો. સમયનો રેશિયો આનાથી ઉલટો હોય એટલે 60 અને 40. હા ને, ડિફરન્સ કેટલો આવ્યો? 2. સોરી, આપણે કાંઈ ઉડાડવું જ નથી. 60 40 અને ડિફરન્સ કેટલો આવ્યો? 20. કેટલા મિનિટનો ફરક પડ્યો મને કોઈ કહેશો? 30 મિનિટનો. એટલે 20 એટલે કેટલા? 30. તો 60 એટલે કેટલા? 90. એલા હા ને, તો સમય કેટલો આવે? 90 મિનિટ આવે કે નહીં? સમય કેટલો આવે? 90 મિનિટ. ગતિ કેટલી છે તમારી? 40ની. અને 90 મિનિટ એટલે 1.5 કલાક થાય. એલા હા ને, તો 40 ગુણ્યા 1.5 કરો તો શું જવાબ આવે? 60. થઈ ગયો કે નહીં? સારું પૂછ્યું લે તે, હું ભૂલી ગયો હતો. એલા ખબર પડી? ટૂંકમાં જ્યાં 2 વાર સ્પીડ આપે કે જ્યાં 2 વાર ટાઈમ આપે એ બધા દાખલા તમે આ રેશિયોની રીતે સરળતાથી જવાબ લીધા વિના કરી શકો છો. આના પછીનો ક્વેશ્ચન, આની પહેલાનો જે ક્વેશ્ચન હતો, આને તમે એ રીતે કરી શકો છો. જુઓ, હું કરું છું ફરીથી, જોજો. કરશું? ચલો, પહેલા કેટલી સ્પીડ છે? 4ની. એલા હા ને, પહેલા કેટલી સ્પીડ છે? 4ની. પછી કેટલી સ્પીડ છે? 6ની. આ શેનો રેશિયો છે? સ્પીડનો. આ ગતિનો રેશિયો છે. તો સમયનો રેશિયો છોકરાઓ એનાથી ઉલટો હોય એટલે 6 4 અને ડિફરન્સ કેટલો આવ્યો? 2. સમયનો ડિફરન્સ કેટલો હતો? 12 મિનિટ. હા ને, 2 એ 12 તો 6 એ કેટલા આવે? 36 મિનિટ આવે. તમે 4ની ગતિથી 36 મિનિટ ચાલો છો. 4ની ગતિથી 36 ભાગ્યા 60 કલાક ચાલો છો. એમ લખાય? હવે આ કરો જોઈને કેટલા આવે? 6 એ ઉડે તો 6 એ ઉડે તો 10. 6 ચોક 24 ભાગ્યા 10 કેટલા કિલોમીટર? 2.4 કિલોમીટર. લો થઈ ગયું. ક્યાં ગયો? આનો જવાબ આજે આવતો હતો ને? લો થઈ ગયો. હા, તો હવે હાલશે. ચલો, પાછા હતા ત્યાં જઈએ. એટલે ઘણીવાર ઘણા દાખલા 3-4 રીતે થતા હોય, એમાં હું કોઈ એકાદી રીત ભૂલી જતો હોઉં. ડન છે? ચલો, હવે આ લઈશું. હવે તમે મને કહો કે આ રેશિયોની રીતે થાય ખરો? થાય કે ન થાય? તમે હવે કહો, કેમ કે તમારે નક્કી કરવાનું. આમાં ક્યાંય 2 વાર સમય કે 2 વાર સ્પીડ નથી આપી, એટલે નો થાય. બસ આ તમે બધાએ ના પાડી ને એમાં મને બહુ મજા આવી કે તમે સમજો છો. કેમ કે એક્ઝામમાં આજ તો તકલીફ છે, આપણે આજ લાઈન ઉપર ભણવાનું છે. ખાલી હું મારી રીતે પોપટની જેમ પઢી નાખું તો નહીં ચાલે. તમને એક્ઝામમાં રસ્તો દેખાવો જોઈએ કે આને કેવી રીતે થાય. એટલે મને ગમે તમે આવું પૂછો કે બોલો ને, એટલે બરાબર ને. કંઈક હું તમને અકળાઈને રાડારાડ કરું, પણ એ રાડારાડ તમારા ઉપર ન કરતો હોઉં, સમજાવવા માટે એગ્રેસિવ થઈને કરતો હો. બરાબર છે? એક વ્યક્તિ તેની કારની સ્પીડ 15 કિલોમીટર પ્રતિ કલાક વધારી પેલા કરતા 1 કલાક ઓછો સમય લઈ અને 300 કિલોમીટરનું અંતર કાપે છે. કારની મૂળ ગતિ કેટલી? તો જવાબ ઉપરથી કરશું. કારની ગતિ 300 ને ભાગી શકે એવી હોય અને પછી એમાં 15 ઉમેરો તોય 300 ભગાય. હા કે ના? પેલા કારની ગતિ છે એનાથી 300 ભાગશો, પછી 15 ઉમેરીને પાછા 300 થી ભાગશો, તો ચલો 60 તો ભાગી શકે. 60 માં 15 ઉમેરો તો એ ભાગે, એટલે આ જવાબ આવે. 45 છે 300 ને નો ભાગે એટલે નો આવે. 50 છે 300 ને ભાગે, પછી એમાં 15 સ્પીડ વધારો તો કેટલી થાય? 65 300 ને ભાગે, નો ભાગે. 75 300 ને ભાગે, પછી એમાં 15 ઉમેરો તો 90 છે 300 ને નો ભાગે, એટલે આ નો આવે. આવે તો પોઈન્ટમાં આવે. એટલે આપણે કયો લઈને કરશું? 60. મારે 300 કિલોમીટર જવું છે અને મારી ગતિ 60 ની છે, તો મારે કેટલી કલાક થશે? 5 કલાક. ભાઈ ડન છે. હવે બીજે દિવસે મારે 300 જવું છે, પણ મેં સ્પીડ વધારી 15 ની વધારી, એટલે મેં સ્પીડ કેટલી કરી? 75. તો મારે છોકરાઓ કેટલી કલાક થશે? 4 કલાક. તો કેટલો સમય ઓછો લાગ્યો? 1 કલાક. પેપર સેટર પ્રમાણે કેટલો સમય ઓછો લાગવો જોઈએ? 1 કલાક. તો સેટિંગ થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો સીધે સીધો જવાબ શું આવશે? રિંકેશ 60. ભાઈ બરાબર છે? ચલો
એના પછીનો ક્વેશ્ચન. આ રેશિયોની રીતે નહીં થાય, સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. ચલો, કેટલા કિલોમીટર જવું છે? 300. પેલા સ્પીડ હતી અને પછી સ્પીડ કેટલી વધારી? 5. તો ફરક કેટલો આવવો જોઈએ? 2 કલાકનો. આજે તમે 300 કિલોમીટર એક સ્પીડે જાઓ છો, આવતીકાલે તમે 300 કિલોમીટર જે સ્પીડ આજે છે એના કરતા 5 વધારીને જાઓ છો, તો તમને 2 કલાકનો સમયમાં ફરક પડવો જોઈએ. આવું સેટિંગ કયા જવાબમાં થાય છે? તો કે આજની સ્પીડ 300 ને ભાગી શકે એવી હોવી જોઈએ. તો આ 2 જ છે એટલે આ નો આવે. આજની સ્પીડ 25 હોય તો આવતીકાલની સ્પીડ 30 હોય, એ પણ ભાગી શકશે. આજની સ્પીડ 30 હોય તો આવતીકાલની સ્પીડ 35 હોય, નો ભાગી શકાય. પતી ગયું ભાઈ. હવે પાકું થઈ ગયું. તો 300 કિલોમીટર આજે હું 25 ની સ્પીડે જાઉં છું તો મારે 12 કલાક થશે. 300 કિલોમીટર આવતીકાલે સ્પીડ 5 વધારું 30 ની જાઉં છું તો 10 કલાક થશે. જેઠવા નિલેશ એમ કહે છે આ પ્રકારના દાખલા જવાબ ઉપરથી ઈઝી પડે. મોટા ભાગે અંતર શોધવાવાળા બધા દાખલા જવાબ ઉપરથી થાય. મેં તમને કચ્છરપટ્ટી ચેપ્ટરમાં જ કીધું હતું કે કયા દાખલા જવાબ ઉપરથી ન થાય, તો કે સમય કોઈ પણ વસ્તુનો તફાવત શોધવાનો હોય, સરવાળો શોધવાનો હોય, એવા દાખલા જવાબ ઉપરથી ના થાય. અને આ ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે મેં તમને વગાડીને કીધું છે કે અંતર હંમેશા ગતિ સમયથી ભાગી શકાય એવું હોય. એટલે જ્યાં પણ અંતર શોધવાનું હોય તો આપેલા દાખલામાં કાં સમય આપ્યો હશે અને કાં ગતિ આપી હશે, તો એનાથી ભાગી શકાય એવા અંતર લઈને કરી શકાય. આથી ઉલટું ગતિ શોધવાની હોય તો ગતિ એવી જ લેવાની કે જે આપેલા સમયને ભાગી શકે. બે બાજુ. અને મેં લખીને કાલે આપ્યું. ડન છે? ચલો, આ બધું તમારું સુપર ક્લાસ 3 છે. સીસી ની ચિંતા ના કરશો. ચલો, 600 કિલોમીટરની યાત્રામાં કાર મોટરસાયકલ કરતા 20 જેટલી વધારે ઝડપે ગતિ કરે છે. અંતર કાપતા મોટરસાયકલને કાર કરતા 15 કલાક વધારે લાગે તો કારની ઝડપ કેટલી હશે? હા ને? તો કારની ગમે એ ઝડપ હોય 600 ને ભાગી શકે એવી તો હશે. પાકું કે નહીં? પાકું કે નહીં? કારની ગમે એ ઝડપ હોય 600 ને ભાગી શકે એવી હોય, એટલે આ નો હોય, આ એક નો હોય. ડન છે? હવે કારની ગતિ માની લો કે 40 છે. કારની ગતિ માની લો કે 40 છે, તો મોટરસાયકલની ગતિ કેટલી હોય? 20. તો એ 600 ને ભાગી શકે. કારની ગતિ 30 છે તો મોટરસાયકલની ગતિ કેટલી હોય? 10. એ ભાગી શકે. ટૂંકમાં બે જવાબ ઉભા રહ્યા, તો આપણે વારાફરતી જવાબ લઈશું. ચલો, પેલા કારની ગતિ 40 લઈએ. 600 કિલોમીટર જવું છે, કારની ગતિ કેટલી છે? 40. તો 15 કલાક થાય. હવે 600 કિલોમીટર બાઇક જશે, એની સ્પીડ આનાથી 20 ઓછી છે, તો કેટલી કલાક થશે? 30 કલાક. કેટલો ફરક આવ્યો? કેટલો ફરક આવ્યો? 15 કલાકનો. 15 કલાકનો જ ફરક આવવો જોઈએ. ચોખ્ખું કીધું છે ને? તો જવાબ શું આવશે? 40. ભાઈ સમજાય છે? પાક્કા પાયે? અર્જુન, ચલો લઈશું નેક્સ્ટ. 100 ની ઝડપે દોડતી ટ્રેન. હવે અહીંથી દાખલા બધા છૂટક ચાલુ થયા છે, પૂરું થવામાં છે, એટલે બધા છૂટક છે, મજા આવે એવા. અને બધા આરએસ અગ્રવાલના છે, યુપીએસસીમાં એમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. 100 ની ઝડપે દોડતી ટ્રેન 75 કિલોમીટરનું અંતર કાપ્યા પછી 3 મિનિટનો વિશ્રામ કરે છે, તો 600 કિલોમીટર અંતર કાપતા ટ્રેનને કેટલો સમય લાગશે? હું એમ કહું છું 600 નથી કાપવું, મારે 150 કિલોમીટર જ કાપવું છે. પેલા આપણે સમજીએ. હું અહીંથી ટ્રેન લઈને ઉપડું છું, બરાબર છે, અને કેટલું કાપવાનું છે? 150 કિલોમીટર. હા ને? તો મારે આ વિરામ કેટલી વાર લેવો પડશે? પેલા જ મને એ કહ્યું. દર 75 કિલોમીટરે હું વિરામ લઉં છું. 150 કિલોમીટર જવું હોય તો વિરામ કેટલી વાર લેવો પડશે? ગૌરવ સોની વિચાર્યા વિના, યુવરાજ કરપડા વિચાર્યા વિના. મેઘનાબેન ખોટું છે. 2 વાર વિરામ ન આવે છોકરાઓ, વિરામ 1 વાર આવે. અહીંથી ટ્રેન સ્ટાર્ટ થાય, આ 75 કિલોમીટર કાપ્યું એટલે પેલો વિરામ આવશે. આવશે કે નહીં? પછી ટ્રેન અહીંયા પહોંચી જશે તો આને વિરામ કહેવાય ખરો? ટ્રેન જ્યારે સ્થળ ઉપર પહોંચી જાય પછી તો એને વિરામ જ વિરામ છે. સમજાણું? એટલે કેટલા વિરામ લેવા પડે? 1. હવે હું આ જ ક્વેશ્ચન તમને એમ પૂછું કે 225 કિલોમીટર જવું હોય તો ટ્રેને કેટલા વિરામ લેવા પડે? આ 75 નો પહેલો આવે, આ 75 નો બીજો આવે, અને અહીંયા 225 આવે. આવે કે નહીં? તો કેટલા વિરામ લેવા પડે? આ પહેલો વિરામ આવે, 75 થાક ખાશે, આ બીજું 75 થાક ખાશે, ત્રીજા 75 પછી તો એ પહોંચી ગઈ એટલે એને ડોકયાર્ડમાં જઈ અને થાક જ ખાવાનો.
તો કેટલા વિરામ આવે? 2. ટૂંકમાં છેલ્લે જ્યારે ટ્રેન પહોંચી જાય વિરામ ના ગણાય. ડન છે. હવે આ જ પ્રશ્ન હું એમ પૂછું કે 230 કિલોમીટર જવું છે ટ્રેને, કેટલું? 230. તો કેટલા વિરામ આવશે? ચલો 75 એક વિરામ છે. અહીંથી અહીંયા ટોટલ ટ્રેને 230 કિલોમીટર જવું છે. હવે કેટલા વિરામ આવશે? આ 75 ફર્સ્ટ આવે, પછી 75 સેકન્ડ આવે, ભાઈ 150 કિલોમીટર થયું. પછી 75 થર્ડ, આ ભાઈ 75 છે ને, આ થર્ડ વિરામ આવશે. પછી 5 કિલોમીટર બાકી હશે પણ પછી વિરામ નહીં આવે. તો આ પહેલો વિરામ, આ બીજો વિરામ અને આ ત્રીજો વિરામ. ઇન શોર્ટ કેવી રીતે થાય? તો કે 225 કિલોમીટર હોય તો ભાગ્યા તમે શું કરશો? 75. 75 તેરી 225. જવાબ શું આવ્યો? 0. 0 જવાબ એનો મતલબ કે ટ્રેન ત્યાં પહોંચી ગઈ. ટ્રેન ત્યાં પહોંચી ગયા એટલે ત્રીજો વિરામ રહ્યો ને નહીં ગણવાનો, એટલે કેટલા આવે? 2. પાકું? માની લો કે આ 230 કિલોમીટર હોય તો ભાગ્યા 75, તો 75 તેરી 225. ટ્રેન હજી પહોંચી નથી પણ હવે એને નવો વિરામ નહીં ખાવો પડે, 5 જ કિલોમીટર બાકી છે, તો 3 વિરામ આખા થશે. ભાઈ સમજાણું? આ જ લાઈન ઉપર આ દાખલો ગણીએ. ટ્રેને કેટલું જવાનું છે? 600 કિલોમીટર. એટલે હા કે ના? પહેલા આપણે એવી કલ્પના કરીએ કે ટ્રેન નોન સ્ટોપ જાય છે, ક્યાંય વિરામ જ નથી ખાતી, પછી વિરામ આપણે એડ કરી દઈશું. તો 600 કિલોમીટર જવું છે અને સ્પીડ કેટલી છે? 100 ની, એટલે 6 કલાક થશે. આ નોન સ્ટોપ થશે. હા, હવે વિરામ કેટલા આવશે એ હિસાબ કરો. તો કે વિરામ કેટલા આવશે? 600 ભાગ્યા 75 એક છે ને, એટલે 8 ટુકડા થાય. 8 ટુકડા થાય અને ટ્રેન પહોંચી જશે એટલે 8મો ટુકડો, 8મો વિરામ નહીં ગણવાનો. તો કેટલા વિરામ આવશે? 7. દરેક વિરામ 3 મિનિટનો છે, તો 21 મિનિટ રસ્તામાં વચ્ચે ટ્રેને સ્ટોપ કર્યા હશે થાક ખાવા માટે. તો 6 કલાક નોનસ્ટોપ સમય છે ને 21 મિનિટ બીજી છે, તો ટોટલ કેટલી આવે? 6 કલાક અને 21 મિનિટ. ભાઈ સમજાણું? સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરી દેજો. સરસ ક્વેશ્ચન છે, બરાબર ને? ચલો એના પછીનો ક્વેશ્ચન. નીતિન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે છે, પરંતુ દર 20 કિલોમીટર પછી આરામ કરવા માટે 10 મિનિટ રોકાય છે. તો 150 કિલોમીટરનું અંતર કાપવામાં કેટલો સમય લાગશે? માની લો કે નીતિન બાહુબલી છે, થાકતો જ નથી, બરાબર છે? તો 15 ની સ્પીડે સાયકલ હલાવે, 150 કિલોમીટર જવું હોય તો 10 કલાક એને નોન સ્ટોપ લાગે. આ તમે મોઢે ગણી શકો, આંકડાઓ એકદમ સરળ છે. વિવેક, નોન સ્ટોપ જાય તો એને 10 કલાક થાય. હવે એ સાયકલ હલાવે છે, રસ્તામાં 20 કિલોમીટરે એક થાક ખાવો પડે. દર 20 કિલોમીટરે કેટલા કિલોમીટર જવાનું છે? 150. એલા હા, તો 20 ભાગો તો 7 થાક ખાવા પડશે. પછી 10 કિલોમીટર બાકી હશે, એમાં એને થાક નહીં જોઈ, તો નીતિને 7 થાક ખાવા પડશે. એક થાક કેટલી મિનિટનો છે? 10 મિનિટનો. તો 70 મિનિટ એને થાકનો સમય આવશે. 70 મિનિટને લખવું હોય તો 1 કલાક અને 10 મિનિટ લખાય. 10 કલાક ઈ સાયકલ હલાવશે, 1 કલાક અને 10 મિનિટ રસ્તામાં ઈ થાક ખાશે. તો 10 ને 1 11 કલાક અને 10 મિનિટ એને પહોંચતા થશે. સમજાય એવું છે? ચલો, તો 11 કલાક અને કેટલી મિનિટ થશે? 10 મિનિટ. બાળકો ટકાટક. ચલો જઈશું આગળ. એક કાર કે 2 કાર? એક કાર 70 ની ઝડપે ગતિ શરૂ કરે છે. તેની ઝડપ દર 2 કલાક બાદ 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધતી હોય તો 345 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે? ભાઈ સિનારીઓ સમજાણો. આ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન કહેવાય કે 70 ની સ્પીડે ગતિ ચાલુ કરે છે અને 2 કલાક 70 ની સ્પીડે હલશે કે નહીં? તો 70 ગુણ્યા 2 કેટલું કાપશે? 140. થઈ ગયું. હવે ગતિ કેટલી થશે? હવે ગતિ કેટલી થશે? 80 થશે. તો હવે 80 ની ઝડપે પાછી કેટલી કલાક હાલશે? 2 કલાક, એટલે 160 થશે. પછી જોતું રહેવાનું હો, પાછું આગળ નહીં જતું રહેવાનું. આપણે કેટલે સુધી પહોંચવાનું છે? 345. એથી ઉપર ના નીકળી જતા, નહીં તો પાછા આવવું પડશે. તો કેટલા કિલોમીટર કપાણું? 300 કિલોમીટર કપાણું. હા, હવે કેટલી સ્પીડ થશે? 90 ની. હવે કેટલી કલાક હાલશે? હવે 2 કલાક નહીં હલાવવી પડે, તો આગળ નીકળી જશો. હવે બાકી કેટલું છે? 45 કિલોમીટર બાકી છે. અને સ્પીડ કેટલાની છે? 90 ની. 90 ની સ્પીડ હોય ને 45 કિલોમીટર એટલે હજી અડધો કલાક થાય.
થાય ને 2 કલાક 2 કલાક અને અડધો કલાક, તો ટોટલ 4 કલાક અને 30 મિનિટ થાય, અથવા 4.5 કલાક થાય. ડન ને? તો આ જુઓ, મારે બીજી વાર તમને સમજાવાય નથી પડતા, અને મગજવાળા જ ક્વેશ્ચન છે આ બધા. બરાબર, આપણે શાંતિથી લઈએ છીએ. ચલો, આ સરસ ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચનો હારી પરીક્ષામાં પૂછાયેલા છે અને RS અગ્રવાલમાંથી કોપી કરેલા છે. કારની ગતિ દર 1 કલાક પછી 2 કિલોમીટર વધે છે. પ્રથમ કલાકમાં મુસાફરી કરેલ અંતર 35 કિલોમીટર હતું, તો 12 કલાકમાં કુલ કેટલું અંતર કાપ્યું? પહેલી કલાકે છોકરાઓ કેટલું કાપ્યું? 35. હા કે નહીં? બીજી કલાકે 37, ત્રીજી 39, ચોથી 41, પછી 43, 45, 47, 49, 51, 53, 55 અને 57. થઈ ગયું કે નહીં? આ 12 કલાક થયા. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી. થઈ ગયું કે નહીં? હવે આ બધાનો સરવાળો કરો એટલે કુલ અંતર મળે કે નહીં? હવે આ બધાનો સરવાળો કેવી રીતે કરવો? તો કે મેં તમને શીખવાડ્યું છે કે સમાન ગેપ હોય ત્યારે પહેલા અને છેલ્લાનો સરવાળો ભાગ્યા 2 એટલે એવરેજ આવે. હા ને, શ્રેણીમાં તમે આ શીખશો. પહેલા અને છેલ્લાનો 35 + 57 અને ભાગ્યા કેટલા? 2. એટલે આ શું મળ્યું? સરેરાશ. કેટલી સંખ્યાની સરેરાશ છે? 12. તો ગુણ્યા 12 કરો એટલે ટોટલ મળે. 2 ઉડે તો 6. 35 અને 57 એટલે કેટલા થાય? 92 ગુણ્યા 6. 6 દુ 12, 9 6 54 ને 55. કેટલું કાપે? 552. તમને આ ટ્રીક ન ફાવી હોય તો સરવાળો કરી લેજો પ્રેમથી. હા ને? હવે બીજી વાત, આટલું બધું લખવાનું ન થાય. આટલું બધું લખવાનું ન થાય. તમને એટલી ખબર પડે કે સાહેબ પહેલી કલાકે સ્પીડ હશે 35 કિલોમીટર/અવર. હશે કે નહીં? 1 કલાક પૂરી થઈ ગઈ. હવે સ્પીડ કેટલી કલાક હજી ગાડી હાલવાની છે? 11 કલાક હાલવાની છે. દર કલાકે 2 વધે તો 11 કલાકમાં કેટલી વધે? 22 વધે. તો 35 અને 22, છેલ્લી કલાકે સ્પીડ હશે 57 કિલોમીટર/અવર. જોવું જ જોઈએ. પહેલી કલાકે 35 ની સ્પીડ છે. હવે 12 વાર સ્પીડ નહીં વધે, આ તમે ભૂલ ના કરતા. કલાક પૂરી થઈ ગઈ. હવે 11 વાર, ટોટલ 12 કલાક છે. એમાં 1 કલાક તો ગાડી હલાવી લીધી 35 ની સ્પીડ. હજી 11 વખત 2 એટલે ટોટલ 22 સ્પીડ વધશે. એટલે છેલ્લી કલાકે 57 ની સ્પીડ હશે. પહેલી કલાકે 35, છેલ્લી કલાકે 57, અને સ્પીડમાં વધારો 1 ધારો 2 નો છે. તો પહેલા અને છેલ્લાનો સરવાળો ભાગ્યા 2 એટલે શું આવશે? એવરેજ. 35 અને 57 નો સરવાળો થાય 92 ભાગ્યા 2 એટલે કેટલી આવે? એવરેજ 46. આવું કેટલી કલાક? 12 કલાક. એટલે જવાબ આવશે 552. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? બીજું, કેટલી કલાક ગાડી હાલે છે? તો 12 થી ભાગી શકાય એવો જવાબ આવે. એવું તમે લઈ શકો છો. 12 થી ભાગી શકાય એવા 12 તેરી 36 આઈ છે અને આઈ છે. એટલે અહીંયા ધંધો લાગે. ભાઈ આ સમજાણું? કોમેન્ટ કરો છો. સમજાણું? બરાબર ને? પેલા મેં તમને કેમ સમજાય એ મજૂરી કરીને દેખાડ્યું. 35, 37 એ રીતે 57 સુધી ઊંઘ્યો. પછી મેં તમને એમ કીધું કે આનો સરવાળો કરો. એટલે તમે એમ કીધું કે ના સાહેબ સરવાળો નથી કરવો. તો સરવાળો કરવા માટે મેં તમને સિમ્પ્લિફિકેશન કરાવ્યું કે પહેલા અને છેલ્લાનો સરવાળો કરીને એની એવરેજ કાઢો એટલે કેટલી આવે? 46 અને ગુણ્યા 12. હવે તમારે આ બધા લખવાય ન હોય, કેમ કે આટલું લખવામાં ટાઈમ જાય. તો સીધું શું કરાય? પહેલી કલાકે 35, 11 વાર 2 વધે એટલે 22 વધે, છેલ્લી કલાકે 57. આની વચ્ચેનો આંકડો આમે તમે સીધો લઈ શકો છો. આ વચ્ચે શું આવે? આ આવે. આ ઉપર 6 આંકડા, નીચે 6 આંકડા, વચ્ચે કેટલા આવે? 46. મેં તમને આ શીખવાડેલા છે એવરેજમાં. 5 ક્રમશઃ સંખ્યાની સરેરાશ. ખબર છે આ રીતે કરતા? 5 ક્રમશઃ બેકી સંખ્યાની સરેરાશ. એવી રીતે આ 12 ક્રમશઃ એકી સંખ્યા છે. તો એની સરેરાશ વચ્ચેની સંખ્યા હોય એટલે 46 હોય. ડન છે? ચલો આગળ જઈએ. હા, એક વ્યક્તિ 11 મીટર ઊંચી દિવાલ સાંજે 5 વાગે ચડવાનું શરૂ કરે છે. દરેક મિનિટે 1 મીટર ચડે છે, પરંતુ અડધો સેન્ટીમીટર લપસીને પાછો આવે. એટલે 1 મિનિટમાં પાર્ટી આમ 1 મીટર ઉપર જઈ અને લપસીને પાછી આવે. એટલે 50 સેન્ટીમીટર જ ચડશે કે નહીં? ચડશે.
હવે પ્રશ્ન એને એમ પૂછ્યું છે કે કેટલા વાગે દિવાલની ટોચ ઉપર પહોંચશે. જનરલી છોકરાઓ શું હિસાબ કરે કે દર મિનિટે અડધો સેન્ટીમીટર ચડશે. કરોડિયા વાળો ક્વેશ્ચન. હા, દર મિનિટે એ કેટલું ચડશે? અડધો મીટર ચડશે. ચડવાનું કેટલું છે? 11 મીટર. તો 22 મિનિટ થાય. છોકરા સીધો આવો હિસાબ કરે. કાંચીડા વાળો ક્વેશ્ચન છે. હા, શું કરે છોકરાઓ? સીધા કે ભાઈ અડધો મીટર દર મિનિટે ચડશે તો 2 મીટર ચડવામાં 1 મિનિટ થાય, તો 22 મીટર ચડવામાં 11 મીટર ચડવામાં 22 મિનિટ થાય. તમે આવો હિસાબ કરો. આ જવાબ ખોટો છે. શું કામ આવું થાય? તો કે 10 મીટર સુધી આવું જ હાલશે. આ 0 મીટર છે, આ 10 મીટર છે, આ 9 મીટર છે, આ 8 મીટર છે, અને આ કેટલા મીટર છે? 11 મીટર છે. 1 મીટર જઈને અડધો પાછો, 1 જઈ અડધો પાછો, 1 જઈ અડધો પાછો, આવું 10 મીટર સુધી ચાલશે. એટલે કેટલી મિનિટ થશે? 20 મિનિટ થશે. છોકરાઓ હા હા. હવે 21મી મિનિટે અહીંથી ચડશે તો ઉપર પહોંચી જશે 1 મિનિટમાં. પછી ઉપર પહોંચી ગયા પછી લપસવાની ક્યાં વાત આવી? એટલે હા, તમે એને અહીંયા પહોંચાડીને પાછો લપસાવવો છે. ટૂંકમાં ઉપર પહોંચી જાય પછી લપસવાની વાત નહીં આવે. તો 20 મિનિટ અહીંયા 10 સુધી પહોંચતા થશે અને પછી 1 મિનિટમાં 21 મીટર 22 કેટલા મીટર છે? 11 મીટર. 11 મીટરે પહોંચી જશે. તો જવાબ આવશે 5 ને 21 પહોંચશે. સમજાણું કે નહીં? ચલો આગળ જઈશું. અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર 330 કિલોમીટર છે. અમદાવાદથી એક ટ્રેન સવારે 8 વાગે સુરત જવા માટે ઉપડે છે, જેની ગતિ 60ની છે. બીજી ટ્રેન સુરતથી સવારે 9 વાગે અમદાવાદ તરફ જવા નીકળે, જેની ગતિ 75ની છે. તો રસ્તામાં બંને ટ્રેનો એકબીજાને કેટલા વાગે મળશે? પહેલા આપણે થોડુંક સમજી લઈએ. માની લો કે આ અમદાવાદ છે અને આ ભાવનગર છે કે નહીં? આની સ્પીડ છે 60 કિલોમીટર પર અવર અને એ ભાવનગર તરફ જાય છે. આ 50 કિલોમીટર પર અવર સ્પીડ છે અને એ અમદાવાદ તરફ જાય છે. બંને વચ્ચેનું અંતર 330 કિલોમીટર છે. તો કેટલી કલાક પછી રસ્તામાં બંને ટ્રેનો એકબીજાને મળશે? હું તમને આવો પ્રશ્ન પૂછું છું. અમદાવાદ અને ભાવનગર વચ્ચેનું કુલ અંતર 330 કિલોમીટર છે. અમદાવાદથી ભાવનગર જતી ટ્રેનની ગતિ 60 છે. ભાવનગરથી અમદાવાદ જતી ટ્રેનની ગતિ 50 છે. બંને ટ્રેનો એક જ સાથે એકબીજાની જગ્યાએથી ઉપડી અને સામસામે પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો કેટલા કલાક પછી રસ્તામાં બંને એકબીજાને મળશે? આવો પ્રશ્ન છે. હા, હવે હું એમ કહું કે 1 કલાક પછી આ ટ્રેન 60 કિલોમીટર કાપશે. 1 કલાકમાં આમ હલશે ને કેટલું કાપશે? 50. એટલે બંને ટ્રેનો આ 60 આમની નજીક આવશે, આ 60 આમની નજીક આવશે. તો બંને ટ્રેનો 1 કલાકમાં 60 વત્તા 50 એટલે 110 કિલોમીટર નજીક આવશે. હા, ટોટલ બે થઈને કેટલું નજીક આવવાનું છે? 330. હા કે ના? બે થઈને કેટલું નજીક આવવાનું છે? 330. તો કેટલી કલાક થાય? 3 કલાક. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે કે આ બંને ટ્રેનની ગતિ હામહામી છે, વિરુદ્ધ દિશામાં છે. હામહામે કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય ત્યારે ગતિનો ટોટલ થાય. બોટની જેમ ના આવે દેવાંશી, બોટની જેમ ના આવે. હજી તમે ભૂલ કરો છો. બરાબર છે? બંનેની સ્પીડનો ટોટલ થાય. સામ સામે ગતિ હોય ત્યારે બંનેની સ્પીડનો ટોટલ થાય. આની સ્પીડ કેટલી છે? 60. આની સ્પીડ કેટલી છે? 50. એટલે દર કલાકે બંને એકબીજાથી 110 કિલોમીટર નજીક આવશે. કુલ 330 કિલોમીટર નજીક આવવું છે તો 3 કલાક થશે. આ સમજાણું? પાકું? હાલો, તો હવે આ દાખલો લઈએ. આ અમદાવાદ છે અને આ શું છે? સુરત. અંતર કેટલું છે? અહીંયા 330 કિલોમીટર. આ ટ્રેન કેટલા વાગે ઉપડે છે? 8 વાગે સવારે. અને આની ગતિ કેટલી છે? 60 કિલોમીટર પર અવર. આ ટ્રેન કેટલા વાગે ઉપડે છે? 9 વાગે. અને આની ગતિ કેટલી છે? 75 કિલોમીટર પર અવર. છોકરાઓ હરખું સમજી લેજો. પેલા બે ટ્રેન એક સાથે નથી ઉપડતી, આ પેલા કહી દઉં. હા, આ ટ્રેન 8 વાગે ઉપડે છે અને આ ટ્રેન 9 વાગે ઉપડે છે. એટલે 8 થી 9 1 કલાકના ગાળામાં માત્ર આ જ ટ્રેન ચાલશે. મારી વાત બરાબર છે? માત્ર આ જ ટ્રેન ચાલશે. તો આ એકલી હાલશે 8 થી 9.
તો 9 વાગે આ ટ્રેને 60 કિલોમીટર આમની આવી ગઈ હશે, તો આ અંતર 330 વાળું કેટલું થઈ જશે? 270 કિલોમીટર. હવે ટ્રેન અહીંયા હશે એટલે વાગ્યા કેટલા? 9 અને સ્પીડ કેટલી? 60 ની. મારી વાત બરાબર છે? 1 કલાક વહેલા ઉપડી છે એટલે 1 કલાક એ એકલી કંઈક કાપશે, એને એકલીએ જે કામ કર્યું છે ટોટલ કામમાંથી માઇનસ કરી નાખો. હવે બંને એકબીજાની સામે આવશે, હવે બે હાલશે તો બેયની સ્પીડનો સરવાળો થશે. આની સ્પીડ કેટલી છે? 60. આની સ્પીડ કેટલી છે? 75. બેયની સ્પીડનો સરવાળો કેટલો થાય? 135. હવે બંને એકબીજાથી દર કલાકે 135 કિલોમીટર નજીક આવશે. નજીક આવવાનું જ કેટલું? તો કેટલી કલાક થશે? 2 કલાક. હજી 2 કલાક થશે. હજી એટલે ક્યારથી? 9 વાગી ગયા. 9 વાગ્યાથી 2 કલાક એટલે કેટલા વાગશે? 11 વાગશે. એટલે સમજાણું, વાર્તા સમજાણી. સામાન્ય બુદ્ધિથી જ મેં દાખલો ગણ્યો છે. બરાબર છે? ચલો, કમો કહે છે, દીપકસી કહે છે. તો જઈશું આગળ. નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે. એકબીજાથી વિરુદ્ધ દિશામાં દોડતી બે ટ્રેનોની ગતિ અનુક્રમે 50 અને 40 છે. બંને રસ્તામાં એકબીજાને મળે છે ત્યારે પ્રથમ ટ્રેને બીજી ટ્રેન કરતા 100 કિલોમીટર અંતર વધુ કાપ્યું. તો બંને ટ્રેન વચ્ચેનું શરૂઆતનું અંતર શોધો. આ એ છે, આ બી છે. આની સ્પીડ કેટલી છે? 50 કિલોમીટર પર અવર. આની સ્પીડ કેટલી છે? 40 કિલોમીટર પર અવર. હા કે નહીં? બંને રસ્તામાં આ એક્ઝેક્ટ વચ્ચે નહીં મળે. નહીં મળે ને? બંને રસ્તામાં એક્ઝેક્ટ વચ્ચે કયા મળે? બંનેની સ્પીડ સરખી હોય ત્યારે. આની સ્પીડ વધારે છે એટલે આ વધારે અંતર કાપશે, અહીંયા ભેગી થશે. આણે કાપેલું અંતર અને આણે કાપેલું અંતર એનો તફાવત ઈ કે 100 કિલોમીટર છે. તો કુલ અંતર કેટલું હશે? સરસ ક્વેશ્ચન છે પણ સીધો સાધો છે. બે ટ્રેન એક સાથે ઉપડે તો એક સાથે જ ઉપડે છે. પેલા બે ટ્રેન એક સાથે જ ઉપડી છે. આ 50 ની સ્પીડે આમની આવે છે, આ 40 ની સ્પીડે ઓમની જાય છે. બે એક સાથે જ ઉપડી છે પણ આની ગતિ વધારે હોવાના કારણે આ 100 કિલોમીટર વધારે કાપશે. હવે હું તમને એમ કહું કે આની સ્પીડ 50 ની છે અને આની સ્પીડ 40 ની છે. આનો મતલબ એવો થયો કે દર કલાકે 10 વધારે કાપશે. હા કે ના? એ થી ઉપડનારી ટ્રેન દર કલાકે 10 વધારે કાપશે. જ્યારે બંને રસ્તામાં એકબીજાને મળી ત્યારે આને 100 વધારે કાપ્યું હતું એટલે 10 કલાક આ ટ્રેન ચાલી હશે. હા કે ના? આ 10 કલાક ચાલી હશે એટલે આને કેટલું કાપ્યું? 500 કિલોમીટર. હવે રસ્તામાં બે એકબીજાને મળી એટલે હરખું જ સમય ચાલી હશે. એક સમયે મળી તો એક હરખો જ સમય કાપ્યો હોય તો આ કેટલી ચાલી હોય? 10 કલાક. 10 કલાક ચાલી હોય ને તો આને કેટલું કાપ્યું હોય? 400. આને 500 કાપ્યું ને આને 400 કાપ્યું, ત્યાં બે ભેગી થઈ તો કુલ અંતર કેટલું થાય? 900. થઈ ગયું કે નહીં? તો અંતર કેટલું હશે? 900 કિલોમીટર. ફરીથી લઉં છું. આની સ્પીડ 50 ની છે, આની સ્પીડ 40 ની છે એટલે આ ટ્રેન 10 કિલોમીટર દર કલાકે વધુ કાપશે. આ ટ્રેને 100 કિલોમીટર વધુ કાપવું હોય તો આને 10 કલાક ચાલવું પડે. આ 10 કલાક ચાલે એટલે 500 કાપે, તો એટલું ને એટલું આ ચાલે એટલે કે આ 10 કલાક ચાલે તો આ 400 કાપે. તો કુલ અંતર કેટલું થાય? 900. તો સત્યનારાયણ કથાનો એક અધ્યાય વધારાનો પૂરો થયો. બરાબર છે ભાઈ? બરાબર છે? તો અહીંયા આપણું આ સમય, ગતિ, અંતર ચેપ્ટર પૂરું થયેલું જાહેર થાય છે. આવતીકાલે આપણે ટ્રેનમાં મુસાફરી કરશું અને એના પછીના દિવસે આપણે બોટમાં મુસાફરી કરશું. ડન છે? જય હિન્દ, જય માતાજી.